સ્લાઇડ વિઝિબલ છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. ઇસ્કોન ગોલાઈ મેંગલુર તરફથી ભગવદ્ ગીતાના લેવલ 2 ના કોર્સમાં આજે આપણે શરૂઆત કરી રહ્યા છીએ. તમારા બધાનું હું ખૂબ સ્વાગત કરું છું કે તમે બધા લેવલ 2 માટે રજીસ્ટ્રેશન કરાવ્યું, લેવલ 1 પૂર્ણ કરી ને લેવલ 2 તરફ આગળ વધ્યા. આપણી માટે એવું છે, જેવી રીતે આપણે 10th પાસ આઉટ કરી ને પછી અલગ અલગ ફિલ્ડ માટે આપણે સિલેક્શન કરતા હોઈએ છીએ, છે ને, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ એ પ્રમાણે. તો અહીંયા પણ ભક્તિ સદાચાર અને પ્રી ભક્તિ શાસ્ત્રી એમ બે આપણને પાઠ જોવા મળ્યા છે, જેમાંથી આપણે સિલેક્ટ કરેલું છે પ્રી ભક્તિ શાસ્ત્રી, એટલે લેવલ 2 માં આપણે આવેલા છીએ. અહીંયાથી હવે આપણા તબક્કા ધીરે ધીરે આગળ વધારવાના છે આપણે. જેમ કે આપણે લેવલ 1 માં શીખી ગયા છે ને કે ભક્તિ માર્ગ સર્વશ્રેષ્ઠ માર્ગ છે. આપણે અહીંયા ફસાઈ ગયા છે, તો આપણે અહીંયાથી કેવી રીતે બહાર પડવાનું છે એની માટેનો આપણને ઉપદેશ મળ્યો. ભગવાન શ્રી કૃષ્ણ એ સર્વોચ્ચ વ્યક્તિત્વ છે, એનું આપણને જ્ઞાન થયું. એ જ્ઞાનના આધારે આપણે જ્ઞાનમાં વધારો કરવા માટે આજે ફરીથી બધા એકત્રિત થયા છીએ. તો શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં આપણે વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે આપણે મંગલાચરણ કરી આજના અધ્યાયની શરૂઆત કરીશું. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिकाकांत राधाकांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ખૂબ ખૂબ સ્વાગત છે તમારા બધાનું ઇસ્કોન કુલાઈ તરફથી ચાલનારા ભગવદ્ ગીતાના કોર્સ લેવલ 2 ની અંદર. હું આશા રાખું છું કે તમને મારો વોઇસ ક્લિયર આવતો હશે. હરે કૃષ્ણ. તમારામાંથી કેટલા લોકો છે જે સેકન્ડ ટાઈમ કરી રહ્યા છે? હરે કૃષ્ણ. હેન્ડ રેસ કરજો. ઓકે ઓકે, બાકી બધા નવા છે. જેમને હેન્ડ રેસ કરેલા છે એ બધા જૂના છે, બાકી બધા નવા છે. બરાબર? ઓકે, ચાલો ફરી આપણે. ઓકે ઓકે, ખૂબ ખૂબ સ્વાગત છે જૂના પાર્ટિસિપન્ટનું પણ, અને જે નવા પાર્ટિસિપન્ટ છે જે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છે એમનું પણ ખૂબ સ્વાગત છે. જે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છે
ઓકે, હેન્ડ ડાઉન કરી દેજો. જે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છે એમને હું 2 મિનિટમાં મારો પરિચય આપી દઈશ. મારું નામ છે આનંદ સાગર ગોવિંદ પ્રભુ. હું ઇસ્કોનની સાથે 3 વર્ષથી જોડાયેલો છું અને ખૂબ સરસ રીતે ભક્તિ માર્ગ ઉપર આગળ વધી રહ્યો છું. મને પણ તમારી જેમ જ ફર્સ્ટ ટાઈમ ચાન્સ મળ્યો હતો 2022ની અંદર ઓક્ટોબર મહિનામાં. ત્યારે મેં લેવલ 1 કરેલું હતું અને પછી ધીરે ધીરે લેવલ 2, 3, 4 અને અત્યારે હું લેવલ 5માં પ્રવેશ કરેલો છે મેં, અને એમાં હું ભક્તિ માર્ગ ઉપર આગળ વધી રહ્યો છું. હું આશા રાખું છું કે તમે પણ બધા ભગવદ્ ગીતાના જ્ઞાનને જીવનમાં ઉતારી તમારું જીવન સરળ કરી અને તમે પણ આ માર્ગ ઉપર આગળ વધશો એવી આશાની સાથે આપણે આજના અધ્યાયની શરૂઆત કરીશું. આજનો અધ્યાય એટલે ઓરિએન્ટેશન, અભિગમ દિવસ જેને આપણે કહીશું એ છે. એકચ્યુઅલ આપણે જોવા જઈએ તો આપણને ઘણા બધા પ્રશ્નો મનમાં હોય. જ્યારે આપણે લેવલ 1 કરતા હતા ત્યારે ઘણા બધા પ્રશ્નો હતા, પણ એનું નિવારણ આપણને એવું થતું કે નવું નવું લાગતું છે ને. એવું લાગતું કે ક્વેશ્ચન કેવી રીતે પૂછવા, પછી એવું લાગતું કે શું આન્સર આવશે, કોઈ આપણા પર હસશે, એવું આપણને બધાને લાગતું. બરાબર. પણ જ્યારે 18 દિવસ પૂરા થયા તો એક બોન્ડિંગ તૈયાર થઈ ગયું. ખબર પડી ગઈ કે ક્લાસ આ પ્રમાણે ચાલે છે ને આ પ્રમાણે આપણે ક્વેશ્ચન કરી શકીએ છીએ. સેમ એસ આ ક્લાસમાં પણ છે. ફરક શું છે લેવલ 1 અને લેવલ 2ની અંદર? કે લેવલ 1માં આપણે ઓવરવ્યૂ જોતા હતા છે ને, અમુક અમુક શ્લોક જ આપણે લીધેલા હતા, અને લેવલ 2ની અંદર આપણે ડિટેલ્સમાં જવાના છીએ. એટલે દરેક શ્લોકને આપણે સમજવાનો પ્રયત્ન કરશું અને એને જીવનમાં કેવી રીતે આપણે ઉતારી આપણું જીવન સરળ કરી શકાય એ માટેનો આપણે પ્રયત્ન કરવાના છીએ. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ તમને ખબર જ હશે. લેવલ 1માં જે પ્રમાણે હતા એ પ્રમાણે જ છે કે કાંઈ ક્વેશ્ચન હોય તો તમે હેન્ડ રેસ કરીને પૂછી શકો છો, અથવા તો ચેટ બોક્સમાં તમે જણાવી શકો છો. પ્રણામ મંત્ર આપણે જ્યારે શરૂઆત કરીએ છીએ, બધા જોડાઈએ, રેકોર્ડિંગ સ્ટાર્ટ થાય અને પછી શરૂઆત કરીએ તો આપણે મંગલાચરણ લઈએ છીએ છે ને. જેવી રીતે આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરીએ તો આપણે ગણેશજીની આરાધના કરીને આપણે કરતા હોઈએ છીએ. આપણે હંમેશા જોઈએ છીએ. તો મંગલાચરણ શું કામ લેવામાં આવે છે? કારણ કે ગુરુના આશીર્વાદ સિવાય આપણે ભક્તિ માર્ગ ઉપર પ્રવેશ કરી શકતા નથી. અને જગતગુરુ શ્રીલા પ્રભુપાદજી એમનો પણ એક મંત્ર છે જે આપણે હમણાં મંગલાચરણમાં લીધો. તો હવે આપણે એક સ્ટેજ આગળ આવેલા છે. હવે આપણી જવાબદારી થોડી વધી જાય. જેમાં આપણે 10th પાસ આઉટ કરીએ અને પછી કોલેજમાં પ્રવેશ કરીએ તો આપણી જવાબદારીઓ વધી જાય છે ને એજ્યુકેશન પ્રતિ. એવી જ રીતે આ પણ એક અભ્યાસ છે, આ પણ એક જ્ઞાનનું સાગર છે. તો એમાં આપણી જવાબદારી એટલી હોવી જોઈએ અને આપણે એવી રીતે પોતાને પંચ્યુએટ બનાવવાનું છે કે આપણે સરખી રીતે આ બધું સમજી શકીએ. કારણ કે જ્યાં સુધી આપણામાં ક્વોલિટી બિલ્ડ નહીં થાય ત્યાં સુધી આપણે બધું સમજી શકતા નથી. તો અહીંયા આપણે જોઈએ છીએ કે પ્રણામ મંત્ર આ બધાને આવડવો જોઈએ. હવે શું કામ આવડવો જોઈએ એની પાછળનું રીઝન છે. જેમ આપણે 2.7 યાદ કર્યો હતો. કયો શ્લોક હતો 2.7? ખબર છે કોઈને? બીજા અધ્યાયનો 7મો શ્લોક. અર્જુનજી જ્યારે ના પાડી રહ્યા હતા યુદ્ધ કરવાની, શરણાગતિનો શ્લોક છે. કોઈને ખબર છે? उत्थामितं धर्मसम्भूतचेतः यच्छेहशानि सितं रोधन्यो शिष्यस्तां शान्तिमां तं प्रपन्ने. તો હરે જેવી કૃષ્ણ. હરી બોલ, ખૂબ સરસ પ્રભુજી. તો જેવી રીતે ત્યાં શરણાગતિ કરી હતી એવી રીતે આપણે પણ શરણે જવાનું છે ભગવાનના છે ને. પણ કેવી રીતે જઈ શકશું? આપણી પાસે જ્ઞાન નથી ને એટલું બધું. તો એટલા માટે આપણને ગુરુની આવશ્યકતા છે. આપણે પાછળ પણ શીખી ગયા છીએ લેવલ 1માં. હવે આપણે લેવલ 2માં આવી રહ્યા છે તો આપણી જવાબદારી વધી રહી છે. તો આપણે અહીંયા જોઈ શકીએ કે શ્રીલા પ્રભુપાદજીનો પ્રણામ મંત્ર છે આપણને બધાને આવડવો જોઈએ. આનું આપણે આ જે સ્લાઇડ છે આપણે શેર કરી દઈશું. ઠીક છે. નમો ઓમ વિષ્ણુ પાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામે નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. પછી આપણે પંચતત્વ મંત્ર લેતા હોઈએ છીએ કે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. અને પછી હરે કૃષ્ણ મહામંત્ર બોલી આપણે અધ્યાયની શરૂઆત કરતા હોય છે. હવે આજે આપણે ફર્સ્ટ ડેમાં જ છીએ તો આજે શું શું આપણે જાણવાના છીએ કે ભગવદ્ ગીતા આપણે જ્યારે સમજીએ, પહેલી વાર આપણે હાથમાં લીધી હોય તો આપણને એવું થાય કે આ બધું સંસ્કૃત છે, એટલું બધું કઈ સમજાતું નથી. બીજી વાર લઈએ તો પણ એવી રીતે કન્ફ્યુઝન થાય. તો એવી રીતે કન્ફ્યુઝન ક્યાં સુધી થાય આપણને ખબર? જ્યાં સુધી આપણને ખબર ન પડે, જ્યાં સુધી આપણને સમજાય નહીં ને
ત્યાં સુધી આપણને એવું થાય. અને જ્યારે આપણને સમજાવવા માંડે થોડું 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 થોડું, તો આપણને એમાં ઇન્ટરેસ્ટ જાગે કે હા મને સમજાય છે. જો આપણને સમજાતું જ ન હોય તો આપણે 10 વાર પણ વાંચશું તો આપણને ખબર પડશે નહીં. તો એવી જ રીતે અહીંયા કંઈક સમજાવવામાં આવેલું છે. કહી રહ્યા છે કે ઇન માય બુક્સ ધ ફિલોસોફી ઓફ કૃષ્ણા કોન્શિયસનેસ ઇઝ એક્સપ્લેન ફુલ્લી. એટલે અહીંયા કહી રહ્યા છે કે પૂરું ડિટેલ્સમાં આપવામાં આવેલું છે. આ જે ભગવદ્ ગીતા છે એમાં એટલું બધું જ્ઞાન છે ને, એકદમ ડિટેલ્સમાં આપવામાં આવેલું છે. પણ ક્યારે? જ્યારે તમને સમજાય ત્યારે. તો સમજાવવા માટે શું કરવું પડશે? તો કે ધેન યુ સિમ્પલી હેવ ટુ રીડ અગેન એન્ડ અગેન. કયો શ્લોક યાદ આવે છે? અગેન એન્ડ અગેન કહીએ તો 6.35 છે ને, અભ્યાસેન તુ કૌંતેય, સતત પ્રયાસ કરવો પડશે. તો અહીંયા પણ આપણને એવું જ છે કે જ્યારે આપણે વારે ઘડીએ વારે વારે વાંચશું તો આપણને થોડુંક 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 સમજમાં આવશે. અને ભગવદ્ ગીતા તો એવું છે, જેટલી પણ વાર આપણે વાંચશું ને આપણને કંઈક નવું જ જાણવા મળશે. એટલી મોટી કહીએ ને આપણે જ્ઞાનનો સાગર એટલે કે છે એને, કે દરેક વખતે કંઈક અલગ જાણવા મળશે આપણને ભક્તિ માર્ગ માટે. એટલે કે છે કે હંમેશા એને રીડ કરવું જોઈએ, વારંવાર વારંવાર આપણે એને વાંચવું જોઈએ. અને વાંચવાથી શું થશે? તો કે વિલ બી રિલેટેડ ટુ યુ એન્ડ બાય ધીસ પ્રોસેસ યોર સ્પિરિચ્યુઅલ લાઈફ વિલ ડેવલપ. આપણી જે આધ્યાત્મિક પ્રગતિ છે એ પ્રગતિ કરવા માટે આપણને એને વાંચવું પડશે. લેટર છે આ બહુરૂપાજીને લખવામાં આવ્યો હતો, બોમ્બે 22 નવેમ્બર 1974 છે ને. આપણા જગતગુરુ હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજીએ. તો તમને બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન છે કે તમે બધા લેવલ 1 પૂરું કરી લેવલ 2માં આગળ વધી રહ્યા છો. તો આપણે હવે લેવલ 2 વિશે થોડી ચર્ચા કરીએ. લેવલ 1માં આપણે જોતા હતા કે 1 કલાકનો સમય હતો આપણે આગળ. 1 કલાકમાં આપણે ઓવરવ્યુ લેવાનો પ્રયત્ન કરતા હતા, પછી ક્વેશ્ચન આન્સર્સ લેતા હતા, અને આપણે નેક્સ્ટ માટે બીજા દિવસે આપણે નેક્સ્ટ અધ્યાય લેતા હતા. પણ અહીંયા એવું નથી, આ લેવલ 2 છે. અહીંયા 2 મહત્વના પોઈન્ટ આપણને સમજવા જરૂરી છે જે આપણને લેવલ 1માં શીખવા મળેલું છે. સૌથી પહેલું શું છે? તો કે ઓછામાં ઓછી 1 રાઉન્ડ એટલે 108 વાર ચેન્ટિંગ કરવું પડશે હરે કૃષ્ણ મહામંત્ર. શું કામ એમ કરવું પડશે? કોણ કહેશે? હરે કૃષ્ણ શું કામ? આપણે પાછલા લેવલ 1માં જ્યારે હતા ત્યારે આપણે 1 રાઉન્ડ કરતા હતા, ખબર છે ને? ક્લાસ પૂરો થાય ત્યારે, અથવા તો ક્લાસ સ્ટાર્ટ થવાની પહેલા 1 રાઉન્ડ કરતા હતા. શું કામ કરતા હતા? શું જાણ્યું હતું આપણે? શું કીધેલું ભગવાને? હરે કૃષ્ણ ભગવાન કીધેલું ને કે મારી સાથે જો તારે જોડાવું હોય તો તારે ભક્તિ માર્ગ પર આવવું પડશે. તારે તારા મનને શાંત કરવું પડશે, મનને શુદ્ધ કરવું પડશે, સત્વ ગુણમાં આવવું પડશે. 18મા અધ્યાયમાં આપણે જાણ્યું છે ને કે સત્વ કરતા કોને કહેવાય છે. સત્વ ગુણના જે પોઈન્ટ્સ છે એ બધા આપણે જોયા હતા. તો પોતાને શુદ્ધ કરવા માટે આ એક પ્રક્રિયા છે જેના કહે ને જે આપણે જીવનમાં ઉતારીએ ને આપણે પોતાને શુદ્ધ કરશું તો આપણને આ બધું સમજાશે. એવી જ રીતે અહીંયા પણ ક્વિઝ આપવામાં આવેલી છે. જેમ આપણે લેવલ 1માં ક્વિઝ આપતા હતા એવી જ રીતે લેવલ 2માં પણ ક્વિઝ આપવામાં આવશે. એ પ્રમાણે આપણે ક્વિઝ ભરવાની છે. ચેપ્ટર 1 જે ચાલશે એ 2 દિવસ ચાલશે. એક દિવસમાં અડધો પાઠ લેવાશે અને બીજા દિવસમાં અડધો પાઠ, એટલે એક ચેપ્ટરને 2 દિવસ લાગે છે. એવી જ રીતે 18 ચેપ્ટર પૂરા કરવા માટે, 18 અધ્યાય પૂરા કરવા માટે આપણને 36 દિવસ જેવો સમય લાગવાનો છે ને. તો આપણા 36 દિવસના રેગ્યુલર બેસિસ પર ક્લાસીસ ચાલવાના છે. એક પણ દિવસ રજા હોવાની નથી. બરાબર છે? આગળ જોઈએ આપણે તો આપણે શું શું કરી શકીએ છીએ? આપણે આમાં સેલ્ફ સ્ટડી કરવી જરૂરી છે. જો પોતાને પ્યુરિફાય કરવું હોય, પોતાને જો આપણે શુદ્ધ કરવું હોય તો આપણે પોતે પણ મહેનત કરવી પડે છે ને. ભગવાન કહે છે ક્યારે પોસિબલ છે? જ્યારે તું પોતે એ સમજીશ, જ્યારે તું પોતે એ માર્ગ ઉપર આવીશ તો તને પ્રાપ્ત થશે. તું ખાલી કહીશ કે નહીં હું ખાલી નવદા ભક્તિમાં એક ભક્તિ કરીશ મારા મરજી પ્રમાણે, તો ભગવાને કીધું છે જે મરજી પ્રમાણે કર્મ કરે છે કયા લોકમાં જાય છે, કેવી યોની પ્રાપ્ત થાય છે, બધું આપણને કીધું છે. તો અહીંયા આપણે પોતાને શુદ્ધ કરવા માટે સેલ્ફ સ્ટડીની જરૂરત છે. ક્લાસીસમાં અટેન્ડન્સ આપવી જરૂરી છે. રીડિંગની જરૂરત છે. ઓછામાં ઓછું એક કલાક તો પણ આપણું રીડિંગ થવું જોઈએ. બરાબર? અહીંયા પણ અસાઇનમેન્ટ આપવામાં આવશે. અસાઇનમેન્ટ આપણે પૂરા કરવાના છે, એને આપણે ક્વિઝ કહીશું. હવે અહીંયા આપણે જેમ પહેલા લેવલની અંદર સંકલ્પ લીધો હતો એવી રીતે આપણે અહીંયા પણ સંકલ્પ લેવાનો છે. સંકલ્પ શા માટે લેવાનો છે એ પણ આપણે અહીંયા સમજીએ.
કે આ જે ક્લાસ છે આ બધા ફ્રી ઓફ કોસ્ટ ચાલી રહ્યા છે. અહીંયા કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. આપણે લેવલ 1 માં જાણી ગયા છે, તો અત્યારે લેવલ 2 ચાલુ થઈ રહ્યું છે. તો કોઈ પણ જ્ઞાન જ્યારે આપણે પ્રાપ્ત કરીએ તો એ કેવી રીતે ખબર પડે છે? આપણા જીવનમાં આપણે એને ઉતાર્યું હોય ને તો ખબર પડે છે કે હા આની પાસે જ્ઞાન છે. જ્યારે તમે લેવલ 1 નહોતું કર્યું ત્યારે તમારી જે કહીએ ને સમજવાની પદ્ધતિ, લોકો સાથેનો વ્યવહાર, આમાં ઘણું બધું ચેન્જીસ થયું હશે. હવે તમે લેવલ 2 માં આવી રહ્યા છો તો હજી તમારામાં ચેન્જીસ દેખાવું જોઈએ કે તમે આ બધું જ્ઞાન અર્જિત કરી ને પોતાને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરો છો. તો હવે હું અહીંયા બોલીશ. મારી પાછળ એડમિન કોહોસ્ટ હરે કૃષ્ણ ઉર્મિલા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હું બોલીશ, મારી પાછળ તમે બધા થકી બોલજો. હા પ્રભુજી. હું શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં હું શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં સંકલ્પ લઈ રહ્યો છું કે સંકલ્પ લઈ રહી છું કે દરરોજ એક રાઉન્ડ તો પણ દરરોજ એક રાઉન્ડ તો પણ હરે કૃષ્ણ મહામંત્રના કરીશ. હરે કૃષ્ણ મહામંત્રના કરીશ. હું નિયમિતપણે ભગવદ્ ગીતાના ક્લાસમાં હાજરી આપીશ. ભગવદ્ ગીતાના ક્લાસમાં હાજરી આપીશ. તેમજ તેમજ તેમાં ચાલતા ડિસ્કશનમાં એક્ટિવલી હું પાર્ટિસિપેટ કરીશ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જો જ્યારે આપણે જીવનમાં હરે કૃષ્ણ જ્યારે આપણે જીવનમાં કંઈક કરવું હોય, શુભ કાર્ય જ્યારે આપણે કરતા હોય ત્યારે આપણે સંકલ્પ લઈએ છીએ, બધાને ખબર છે. તો અહીંયા પણ આપણે સંકલ્પ લીધેલો છે. શ્રી શ્રી રાધા ગોવિંદજીને આપણે પ્રોમિસ કરેલું છે કે હું દરરોજ એક રાઉન્ડ હરે કૃષ્ણ મહામંત્રનો કરીશ. એકચ્યુઅલી આ જે પ્રોસેસ છે, મહામંત્ર કરવાની જે પ્રોસેસ છે એ આપણને ખબર છે, પરંતુ આપણે શું કરીએ છીએ, આપણને જ્ઞાન છે કે આ કરવા પછી આપણામાં શુદ્ધતા આવશે, પણ આપણે એક્સેપ્ટ કરી શકતા નથી બીકોઝ ઓફ માયાદેવી. એટલે આપણે માયાદેવીની સાથે આપણું યુદ્ધ કરવાનું ચાલુ રાખવાનું છે, એ આપણે પૂરું કરવાનું નથી. અને એનું પહેલું પગથિયું છે હરે કૃષ્ણ મહામંત્ર. ફરીથી આપણે જાણીએ, આપણને આ ક્લાસ જ્યાંથી પ્રોવાઈડ થઈ રહ્યા છે હિઝ ગ્રેસ નામાનિષ્ઠા પ્રભુજી આપણા ટેમ્પલ પ્રેસિડેન્ટ છે, ઇસ્કોન શ્રી શ્રી રાધા ગોવિંદા ટેમ્પલ, જે કુલાઈ મેંગ્લોરમાં સ્થિત છે. આનો સ્ક્રીનશોટ જોઈએ તો તમે કાઢી લેજો. તમે જ્યારે ક્યારે પણ મેંગ્લોર ખાતે જાઓ અથવા તો કર્ણાટક બાજુ, સાઉથ બાજુ જાઓ તો ત્યારે અવશ્ય તમારે ટેમ્પલ વિઝિટ કરવાની છે. ટેમ્પલ વિઝિટ કર્યા પછીનો અનુભવ તમારે શેર કરવાનો છે. જ્યારે પણ તમે જાઓ જીવનમાં ત્યારે તમારે ત્યાં જવાનું છે. અને જ્યારે પણ આપણને આવા શુભ અવસર પ્રાપ્ત થાય, કોઈને કોઈ પ્રસંગ હોય ત્યારે આપણને ગ્રુપમાં મેસેજ મળતા હોય છે યાત્રાઓ વિશે, તો ત્યારે પણ આપણને ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે, તો આપણે એનો લાભ લેવાનો છે. આનો સ્ક્રીનશોટ કાઢી લેજો. અહીંયા તમને કોન્ટેક્ટ નંબર પણ છે, બાકીની બધી માહિતી પણ આપવામાં આવેલી છે. હવે આપણે આગળ વધીએ તો આપણે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 40મા શ્લોકમાં શીખ્યા હતા. શું શીખ્યા હતા? નેહા વિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. આ શ્લોક જ્યારે આપણે સાંભળીએ છીએ તરત શું ક્લિક થાય છે આપણને? શું યાદ આવે છે? કયો પ્રસંગ યાદ આવે છે? હરે કૃષ્ણ, કયો પ્રસંગ યાદ આવે છે આપણને? કોણ કે છે? રામ સેતુ વાળો છે ને. જ્યારે રામ સેતુ પુલનું નિર્માણ થઈ રહ્યું હતું તો ઘણા બધા વાનર સેના મોટા મોટા પથ્થર લઈને સેતુ બનાવવાનું કામ ચાલુ હતું. એટલામાં જ ત્યાં એક નાની ખિસકોલી હતી જે એમાં મદદ કરી રહી હતી, છે ને. તો પછી એ વાનરો શું કરે છે, એને કહે છે અહીંયાથી વચ્ચે વચ્ચે નહીં આવ, કે મારા પગના નીચે તું દબાઈને મરી જઈશ, તો અહીંયા આવ નહીં. અને આ જોઈ જાય છે ભગવાન શ્રી રામચંદ્ર. હવે જ્યારે એ જોઈ જાય છે તો એમને બોલાવે છે અને શું ઉપદેશ આપે છે? શું કે છે? ત્યારે ખિસકોલીને હાથમાં લે છે અને પછી શું કે છે? શું ઉપદેશ આપે છે? કે ભગવાન માટે કરેલી કોઈ પણ સેવા નાની અથવા મોટી હોતી નથી. એ સેવા હોય છે, ડિપેન્ડ કરે છે કે એ કેટલી ભાવ અને ભક્તિપૂર્વક કરવામાં આવેલી છે. શું કીધું છે? કયો ભાવ છે? ભગવાન ભાવના ભૂખ્યા છે, નહીં તો ભગવાન તો સમગ્ર બ્રહ્માંડનું નિર્માણ કરીને રાખ્યું છે.
એટલે આ શ્લોક જ્યારે યાદ આવે ત્યારે આપણને યાદ આવવું જોઈએ કે આપણું પણ કર્તવ્ય છે કે આપણે પણ ભક્તિ કરવાની છે. જો ભગવાન આપણને ભગવાનને ખબર છે કે આ કલયુગમાં જીવન વ્યતીત કરી રહ્યા છે તો આ લોકોને આ શક્તિ તો રહેવાની જ છે ને. તો ભગવાન આપણને ઓપોર્ચ્યુનિટી આપે છે. કેવી રીતે? ત્રાયતે મહતો ભયાત, કે મોટાથી મોટા ભયમાંથી હું તારું રક્ષણ કરીશ. ક્યારે? જ્યારે સ્વલ્પમ અપ્યસે, નાનામાં નાની સેવા પણ જો તમે કરતા હશો ત્યારે. એટલે આ બહુ મહત્વનું છે. આ જીવનમાં સમજવું જરૂરી છે. આગળ વધીએ તો આગળ પ્રભુપાદજીને એક ડિવોટી પૂછી રહ્યા છે કે વેન કેન વી મિસ મંગલ આરતી? મંગળ આરતી ક્યારે મિસ કરવી જોઈએ? શીલા પ્રભુપાદજીનો આન્સર સાંભળવા જેવો છે. વેન યુ આર ડેડ, જ્યારે તમે મૃત પામશો ને ત્યારે. ઘણા બધા આચાર્યો ઘણા બધા વર્ષોથી કન્ટિન્યુઅસ મંગળ આરતી અટેન્ડ કરે છે. આપણને પણ આ ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે. લેવલ 1માં પણ આપણને ગ્રુપમાં મેસેજ મળતા હશે, લિંક મળતી હશે, મંગળા આરતીમાં જોડાઓ, જપા સેશનમાં જોડાઓ, છે ને. તો આપણે પણ આનો લાભ લેવાનો છે. શું કામ લેવાનો છે? એની પાછળનું રીઝન કે ઘણા બધા લોકોને એવું હોય કે નજદીકમાં ટેમ્પલ નથી, નજીકમાં ટેમ્પલ ન હોય ઇસ્કોનનું, ભક્તિ માર્ગ ઉપર આગળ વધવું હોય તો ભક્તોનો સંગ જરૂરી છે. ભક્તોનો સંગ ક્યાંથી મળે? તો કે ટેમ્પલમાં વિઝિટ કરે ને તો ત્યાં ભક્તોનો સંગ મળે. પણ પોસિબલ થતું નથી. તો હિઝ હોલીનેસ જય પતાકા ગુરુ મહારાજના શિષ્ય હિઝ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુજીના માર્ગદર્શન હેઠળ આજે ક્લાસ ચાલી રહ્યા છે. અહીંયા આપણને એ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. જ્યારે આપણે મંગળા આરતી અટેન્ડ કરીએ છીએ તો આપણે એમાં જોતા હોઈએ છીએ કે આપણને આરતી પણ આપવામાં આવે છે. કેમેરાની સામે આરતી મૂકેલી હોય છે. તો જ્યાં બેઠા છીએ ત્યાંથી ભાવ મહત્વનો છે ને. ભગવાન ભાવ જોઈ રહ્યા છે. તો તમે જ્યાં બેઠા છો ત્યાંથી પણ તમે મંગળા આરતી કરી શકો છો. એટલે આપણને ગ્રુપમાં લિંક મળે છે. તો આવી ઓપોર્ચ્યુનિટી આપણને ફરી ફરી મળશે નહીં. આગળ વધીએ. સ્કંદ પુરાણમાં તુલસીજીનું મહત્વ છે ને. તુલસી મહારાણી આપણને બધાને ખબર છે કેટલું મહત્વ છે. પુષ્પમ ફલમ તોયમ આપણે જોયું હતું, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, છે ને. એક તુલસીનું પાન ન કાંઈ હોય તો વાંધો નહીં, ખાલી એક તુલસીનું પાન પણ તું ભાવની સાથે અર્પણ કરી દઈશ ને તો પણ હું એને એક્સેપ્ટ કરી લઈશ, ભગવાને કીધું છે ને. તો આ યાદ રહેવું જોઈએ આપણને. સ્કંદ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. શું કીધું છે સ્કંદ પુરાણમાં? સ્કંદ પુરાણમાં કીધું છે તુલસીના વૃક્ષ વિશે કહેવામાં આવ્યું છે કે હું તુલસીના વૃક્ષને સન્માનપૂર્વક નમસ્કાર કરું છું, જે તરત જ પાપ કર્મોને નાશ કરે છે. શું કીધું છે? પાપ કર્મોનો નાશ કરે છે. આપણને ખબર નથી, આપણાથી દરરોજ કાયિક, વાચિક, માનસિક ઘણા બધા પાપ થઈ જાય છે. ઈર્ષા ભાવ આપણા અંદર આવી જાય છે ને. બીજાનું ખરાબ કરવાની વૃત્તિ આપણા અંદર ડેવલપ થઈ જાય છે. તો બધા આપણાથી પાપ થઈ રહ્યા છે. તો આ બધું નાશ થાય છે. માત્ર આ વૃક્ષને જોવા અથવા તો સ્પર્શ કરવાથી બધા રોગો અને તકલીફોથી વ્યક્તિ મુક્ત થઈ શકે છે. આપણે જોયું છે જ્યારે આપણા ઘરમાં જે એજેડ લોકો છે ને, જેમની એજ ઘણી બધી છે, એ લોકો તમે આજે પણ જોશો, આપણને જ્યારે શરદી કે એવું બધું કઈ થઈ જાય તો આપણને કાઢો બનાવીને આપવામાં આવે છે. કાઢામાં શું હોય છે? તુલસી જ હોય છે. તુલસી એટલી પવિત્ર છે, દરેક પાસે હોવું જોઈએ. તુલસી વૃંદાવન દરેકના ઘરે હોવું જોઈએ. અને જ્યારે એ રાખવાનું પણ એવી રીતે છે કે જ્યારે હવા આવે તો એ આપણી તરફ આવે. આ મહત્વ છે. તુલસીજીના વૃક્ષને નમન કરીને એને રોજ પાણી અર્પણ કરવાનું છે. આપણે જ્યારે મંગળા આરતીમાં જોડાઈએ છીએ તો ત્યારે તુલસી આરતી થાય છે. એમાં આપણે જોઈએ છે ને, યાની કાની જપા પાની જ્યારે બોલે છે ત્યારે તુલસીજીને જળ અર્પણ કરવામાં આવે છે અને પછી દર્શન લેવામાં આવે છે. જો કોઈ તુલસીનું છોડ વાવે છે તો નક્કી કૃષ્ણ ભક્ત બની જાય છે. તમે વૈષ્ણવોને જોશો તો વૈષ્ણવના ઘરે તમને તુલસી ક્યારો જોવા જ મળે છે. અને પહેલાના જમાનામાં જો તમે જોશો, અત્યારે તો ધીરે ધીરે બધું લુપ્ત થતું જણાય છે આપણને, પણ પહેલા જોશો તમે તો બધાના આંગણામાં જ, તમે જ્યારે જાઓ કોઈના ઘરે તો આંગણામાં જ તમને તુલસી ક્યારો જોવા મળશે મોટો. તુલસી વૃંદાવન જોવા મળે છે. શું કામ રાખવામાં આવે છે? પહેલાના લોકોને આ બધું જ્ઞાત હતું, શાસ્ત્રોનું નોલેજ હતું. ત્યારે ધીરે ધીરે આપણે બધું વિસરી રહ્યા છે, ભૂલી રહ્યા છે. એટલે આપણને આટલી બધી તકલીફ થાય છે. નહીં તો એ લોકોએ પણ જીવન વ્યતીત કરેલું છે અને આપણે પણ જીવન વ્યતીત કરીએ છીએ, પણ બંનેમાં બહુ મોટો તફાવત છે. કે એ લોકો શાસ્ત્રોને પકડીને ચાલતા હતા, આપણે શાસ્ત્રોને છોડી દીધા છે. જ્યારે તુલસીજીનું પાન કૃષ્ણના ચરણ કમળમાં અર્પણ કરીએ ત્યારે વ્યક્તિમાં કૃષ્ણ ભાવના વધે છે. ભગવાને કીધેલું ને કે જ્યારે પણ તું ભાવપૂર્વક અર્પણ કરીશ તો એને હું સ્વીકાર કરું છું.
ભગવાન સ્વીકાર ત્યારે જ કરે છે જ્યારે આપણામાં એ શુદ્ધતા હોય. આગળ વધીએ. ભારતમાં હિન્દુઓ વૈષ્ણવ સમાજના ન હોય તેવા લોકો પણ તુલસીની પૂજા કરે છે. આપણે જોયું છે ખાલી વૈષ્ણવો જ નહીં તો બીજા બધા પણ તુલસીજીની પૂજા કરતા આપણને દેખાય છે. બીજા દેશમાં જ્યાં તુલસીનું વૃક્ષ રાખવું ખૂબ જ મુશ્કેલ છે, ઘણી બધી ઠંડી પડી રહી છે, એવા જગ્યાઓમાં પણ આપણને તુલસીના છોડને કાળજીપૂર્વક રાખતા જોવા મળે છે. હું તમને કહીશ, મારા ફ્રેન્ડ છે, મરાઠી છે, અને એમને ત્યાં બરફ પડે, હંમેશા એમને ત્યાં બરફ હોય, તો એમણે છે ને તુલસીજીને ઘરમાં એક જગ્યા પર વિરાજમાન કરેલા છે અને લાઈટ આપેલી છે. ઉપરથી આમ લાઈટનો પ્રકાશ રહે કે ઠંડી ન લાગે ને એ પ્રમાણે. ભાવ, ફરીથી આપણે એના પર જાય કે ભાવ મહત્વનો છે. તમે કયા ભાવની સાથે કરો છો? તો કે છે તુલસીના છોડને ખૂબ જ કાળજીપૂર્વક રાખતા જોવા મળે છે. તેઓ જળ અર્પણ કરે છે અને તુલસીજીને નમન કરે છે, કારણ કે તુલસીજી પૂજા ભક્તિમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે આપણે માળા પણ કરીએ તો આપણે તુલસીજીને સામે રાખીને માળા કરવાની છે. આઈ વિટનેસ કે હું ભક્તિ માર્ગ કરવા ઈચ્છું છું, તમે મારા ઉપર કૃપા કરો અને હું ભક્તિ શુદ્ધ રીતે કરી શકું, એટલે એમને સામે રાખીને કરે છે. સ્કંદ પુરાણમાં તુલસી વિશે એ પણ કહેવામાં આવ્યું છે કે તુલસી સૌથી શુભત્વના દ્રષ્ટિકોણમાં છે. તુલસીજીને માત્ર જોઈને, સ્પર્શ કરીને, યાદ કરીને, સાંભળવા માત્રથી, વંદન માત્રથી છોડને વાવીને વ્યક્તિ હંમેશા શુભતામાં રહે છે. તુલસીજીના સંપર્કમાં આવનારા તમામ વૈકુંઠને પ્રાપ્ત કરે છે. અત્યાર સુધી આપણને આ જ્ઞાત જ નહોતું, છે ને? જ્યારે આપણને આ જ્ઞાત થાય છે તો આપણને એવું થાય કે મારી આગળ તો તુલસી ક્યારો છે, પણ હું કોઈ દિવસે નમન કરતો નહોતો. થાય ને કે નમન કરતી નહોતી. તો આજ સુધી ન કર્યું હોય તો હવે જ્ઞાન પ્રાપ્ત થયું છે, તો હવે આપણે એને ફોલો કરવાનું ચાલુ કરીએ. આગળ વધીએ તો શ્રીલ પ્રભુપાદજીના પુસ્તકો પ્રાર્થના સાથે કેવી રીતે વાંચવા, એના 8 પ્રકાર અહીંયા જણાવવામાં આવ્યા છે. પવિત્ર જગ્યાએ એક શાંત જગ્યા ગોતવાની છે જ્યાં તમે એકલા રહી વાંચી શકો અને ત્યાં વાંચવાનું છે. શું કામ? તો તમે ડિસ્ટર્બન્સમાં વાંચશો તો તમારું ધ્યાન કોન્સન્ટ્રેટ નહીં થાય એના ઉપર, તમારું ધ્યાન અહીંયા ત્યાં જશે, છે ને? અને થોડીક વારમાં આપણું મન એટલું ચંચળ છે કે આપણે બીજી જગ્યાએ ડાયવર્ટ થઈ જઈએ છીએ. વિનમ્ર દ્રષ્ટિકોણ બહુ મહત્વનો છે. દ્રષ્ટિકોણ કેવો હોવો છે? વિનમ્ર. જ્યારે ભગવાન કહે છે ને આપણને કે તારે જો મને જાણવું હોય તો તું એવા લોકો પાસે જા જેમણે આ બધું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, એમને વિનમ્ર થઈને પ્રશ્ન કર, છે ને? એમના શરણે જા અને એમને વિનમ્ર થઈને. શું કામ કીધું છે? એટલા માટે જ કીધું છે કે આપણો દ્રષ્ટિકોણ છે એ વિનમ્ર હોવો જોઈએ. શું કામ? તો સમજણ અને માર્ગદર્શન મેળવવાની જરૂરિયાત સાથે બુક વાંચવાની છે, પ્રાર્થના કરવાની છે. જ્યારે આપણે શરૂઆત કરીએ તો મંગલાચરણ લઈએ છીએ, એવી રીતે આપણે પ્રાર્થના કરવાની છે. તમે વાંચવાનું શરૂ કરો તે પહેલા તમે જેની સાથે જોડાશો તેને તમે વ્યક્તિગત પ્રાર્થના કરો. દાખલા તરીકે જો આપણે ભગવદ્ ગીતા વાંચી રહ્યા હોય તો શ્રીલ પ્રભુપાદજી અને ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરવાની છે કે મારા પ્રિય ભગવાન કૃષ્ણ અને શ્રીલા પ્રભુપાદજી, હું કોરોના વાયરસના ઝડપથી ફેલાવા અને તે મને કેવી રીતે અસર કરી શકે તેના વિશે મને ચિંતા છે. હું આપને વિનંતી કરું છું, મને આ સમજમાં મદદ કરો, અને આ દુનિયા દુઃખનું સ્થાન છે અને આ જગતમાં મારો સાચો ઉદ્દેશ શું છે. અહીંયા કોરોનાનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવેલો છે કે આપણા આ પેઢીને એક એવી બાબત જોવા મળે છે કે આખું સમગ્ર જગત સ્ટોપ થઈ ગયું હતું. ખબર છે ને બધાને? બધું સ્ટોપ થઈ ગયું હતું. રસ્તા ઉપર વાહન ન જોવા મળે, છે ને? કોઈ મનુષ્યગણ જોવા ન મળે. તો એક એવી કહીએ ને સિચ્યુએશન આવી ગઈ હતી કે આપણને કાંઈ સમજાતું જ નહોતું કે હવે શું થશે આગળ. તો આવી સિચ્યુએશન જ્યારે આવે છે ત્યારે આપણે ભગવાનના સાનિધ્યમાં હોવું જરૂરી છે, કારણ જે ભગવાનના સાનિધ્યમાં રહેશે એ જ પાર કરી જશે. ભગવાને પણ ભગવદ્ ગીતામાં આનું જ્ઞાન આપેલું છે. ધીરેથી વાંચવાનું છે. આપણે ક્યારેક બહુ મોટેથી વાંચીએ તો એ પણ યોગ્ય નથી. આપણે ધીરે એટલે કેવું કે સ્લોમાં પણ વાંચવાનું છે. ધીરેના 2 અર્થ અહીંયા લેવાના છે આપણે, કે સ્લો પણ વાંચવાનું છે. જો આપણે ફાસ્ટ વાંચશું તો અડધું સમજાશે અને અડધું આપણે ભૂલી જશું. એટલા માટે આપણે જોઈએ કે જે ઓલો ક્લાસ હતો એ 1 કલાકનો હતો, પણ આ ક્લાસ થોડો સમય વધારે હશે, કારણ આપણે આરામથી લેવાના છે, સમજણ સાથે. વધારે આપણે ફાસ્ટમાં લેવાના નથી. રસપ્રદ શબ્દ શોધવાના છે. શું કરવાનું છે? જ્યારે આપણે રીડિંગ કરતા હોય ત્યારે એમાં આપેલા શબ્દાર્થ એ જોવાના છે. એ શબ્દનો અર્થ શું થાય છે એ જાણવાનો છે. જ્યારે શબ્દનો અર્થ જાણશું તો આપણને ખ્યાલ આવશે કે આ શ્લોકમાં આમ શું કામ કહેવામાં આવેલું છે. અને જ્યારે આપણને એવું થાય કે નથી મળી રહ્યું ત્યારે આપણે એને વારે વાંચવું પડશે, છે ને?
વારંવાર વાંચશું તો આપણને ધીરે ધીરે એનું જ્ઞાન થશે. એટલે વાંચનનું બહુ મહત્વ છે. જ્યારે આપણે સ્કૂલ કોલેજમાં ભણતા ત્યારે પણ આપણને વાંચવું પડતું. જ્યારે આપણે સ્ટડી કરીએ તો જ આપણને એક્ઝામમાં આવડતું હતું. એ વગર આપણને આવડતું હતું કે નહીં? પણ એ વખતે આપણે ઘણા લોકો એવી રીતે કરતા કે આખું વર્ષ કાંઈ ના કરે, જેવી એક્ઝામ આવે એટલે આપણે વાંચવા બેસી જતા. એવું નથી કરવાનું. પહેલેથી જ પ્રેક્ટિસ રાખશું તો અંતિમ સમયમાં ઉપયોગી થશે. છે ને? શરૂઆતમાં ઝેર જેવું લાગે છે પણ અંતે અમૃત જેવું છે. તો એ આપણે જાણવાનું છે. વાંચ્યા પછી કોઈ અનુભૂતિ માટે વાંચવા સમયે જે તમને પ્રશંસાના કે શબ્દો મળ્યા હોય તેવા કોઈ અનુભૂતિઓ માટે મોટેથી અથવા માનસિક રીતે પ્રશંસાના શબ્દોનો ઉપયોગ કરવાનો છે. બરાબર? શિક્ષણ અને અનુભવને તમારા જીવનમાં પાલન કરવા માટેના શ્રેષ્ઠ પ્રયત્ન કરવાના છે. થઈ શકે તો અન્ય કોઈની સાથે શાસ્ત્રમાંથી તમારી અનુભૂતિની ચર્ચા કરવાની છે. કારણ કે ભક્તો કૃષ્ણનો જુદી જુદી રીતે આનંદ લે છે. એટલે અહીંયા કહે છે ને કે અલગ અલગ ક્લાસ ચાલી રહ્યા છે, લેવલ 1 ના, લેવલ 2 ના. આનાથી પહેલા પણ તમે જોયું હશે, લેવલ 2 ના 2 ક્લાસ ચાલુ હતા, સવારના 6 વાગ્યાનો અને સાંજે 4 વાગ્યાનો. ફરીથી 2 ક્લાસ ચાલુ થયા. આજથી શરૂઆત થઈ સવારે 8 વાગે અને રાતના 8 વાગે. શું કામ? આની જ માટે કે જેટલા ક્લાસ તમે અટેન્ડ કરશો ને દરેક ક્લાસમાં કંઈક ને કંઈક નવું જાણવા મળશે, નવું કંઈક શીખવા મળશે. તમારે પણ આપણા ભક્તિ વૃક્ષના ક્લાસ ચાલે છે એમાં જોડાવાનું છે, એમાં પાર્ટિસિપેશન આપવાનું છે અને આની ચર્ચા કરવાની છે. કારણ કે જ્યાં સુધી આપણે આપલે નહીં કરીએ જ્ઞાનનું, ત્યાં સુધી આપણે ભગવાનની લીલા એકબીજાને નહીં કહીએ ત્યાં સુધી આપણા જ્ઞાનમાં વધારો થશે નહીં. આપણને એમ લાગે કે મને સમજાઈ ગયું છે તો આપણું પણ કર્તવ્ય છે કે આપણે બીજાને જ્ઞાન પ્રાપ્ત કરાવવાનું. ભગવાનને એવા જ ભક્તો પ્રિય છે ને જે આ જ્ઞાન બીજા સુધી પહોંચાડે છે. 18મા અધ્યાયમાં ભગવાને આનું આપણને જ્ઞાન આપેલું છે. શ્રીલ પ્રભુપાદજીના પુસ્તકોનું આપણી સાથે તેમનું વ્યક્તિગત આદાન પ્રદાન છે અને તે તેમના પુસ્તકોમાં તેમના સૂચનાઓ દ્વારા જીવંત છે. શાસ્ત્રો વિશ્વને બદલવા અને બદ્ધ જીવનને દુઃખથી બચાવવા માટે છે. શું કામ છે શાસ્ત્રો? જીવનને, આપણું જે જીવન આપણે વ્યતીત કરી રહ્યા છે દુઃખમય છે અને એને સરળ અને સાદું બનાવીને પણ આપણે સુખ માણી શકીએ છીએ. એવું નથી કે આપણા જીવનમાં જ્યારે બધી વસ્તુઓ આપણે આગળ હશે, મોજ શોખ ઇન્દ્રિય તૃપ્તિની, તો જ આપણે જીવન વ્યતીત કરી શકીએ, એવું નથી. એ જ સમજાવવા માંગે છે કે સાદું સરળ જીવન વ્યતીત કરીને પણ આપણે આનંદ અનુભવી શકીએ છીએ. અહીંયા કે છે કે વ્યક્તિગત રૂપના જીવનમાં લાભ લેવાનો છે આપણે, અને શ્રીલ પ્રભુપાદજીના પુસ્તકો વાંચવાના છે. અત્યારે વાંચવાનું શરૂ કરવાનું અને આપણી જાતને આપણે શાસ્ત્રોને સમર્પણ કરવાનું છે. અને એક અદ્ભુત રહસ્ય મળશે. શું મળશે? કે આપણે જ્યારે શાસ્ત્રોને વાંચશું, કયું પણ શાસ્ત્ર જ્યારે આપણે વાંચશું, ભાગવતમ હોય, ભગવદ્ ગીતા હોય, તો આપણને એક જ મૂળ સમજાશે. શું મૂળ સમજાશે? આપણે અશ્વત્થનું વૃક્ષ જોયું હતું, ખબર ને? શાશ્વત ધામ કોનું છે? ભગવાન શ્રી કૃષ્ણ. તમે જ્યારે એને ડીપમાં સમજવાનો પ્રયત્ન કરશો તો તમને મૂળ ઉદ્દેશ એક જ સમજાશે કે આપણે ભગવત ધામમાં જવાનું છે, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાની છે. એ જ આપણને રહસ્ય ત્યાં ખબર પડશે. અહીંયા વાંચવા પર શ્રીલ પ્રભુપાદજીનો પત્ર છે, લોસ એન્જલિસ, 13 જૂન 1972, ન્યુયોર્ક ખાતે. શું કીધેલું છે? કે મારા આશીર્વાદ સ્વીકાર કરવા વિનંતી, માય ડિયર ભાર્ગવા. મને તમારો 31 મે 1972 નો પત્ર પ્રાપ્ત થયો છે. કૃષ્ણ ભાવમાં આપણી ઉન્નતિ 2 રીતે શક્ય બને છે. કેવી રીતે? તો કે જ્ઞાન, ત્યાગ અથવા તો તપસ્યાથી. જ્ઞાન પ્રાપ્ત થાય પછી આપણે આસક્તિ છોડીએ એટલે ત્યાગ કરીએ, અને પછી તપશ્ચર્યા એટલે શું કરીએ? આપણે ભગવાનમાં સ્થિર થઈએ. જેટલું આપણે આ ભૌતિક જગતમાંથી ત્યાગને અપનાવશું એટલું જ આપણે કૃષ્ણ ભાવનામૃતમાં આગળ વધશું. પરંતુ જો આપણે આવા યજ્ઞ તથા તપસ્યા ત્યારે જ કરી શકીશું જ્યારે આપણી પાસે જ્ઞાન હોય. જ્ઞાન હશે તો સમજાશે ને શું કરવાનું છે ને શું નથી કરવાનું. એટલે તો ભગવાન કહેતા હતા ને આપણને ભગવદ્ ગીતાના અંદર લેવલ 1માં કે જ્ઞાન હશે એ જ જાણી શકશે. જે મને જાણશે એને જ ખબર છે કે શું કરવા યોગ્ય છે ને શું કરવા યોગ્ય નથી, છે ને? એટલે આપણે સ્ટાર્ટિંગથી પહેલા કૃષ્ણ ભાવનામૃતમાં જ્ઞાની બનવું પડશે. ત્યારબાદ આનું પરિણામ ખૂબ જ સારું મળશે. તેથી હું મારા તમામ વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે તેઓ મારા પુસ્તકો દરરોજ ખૂબ જ ગંભીરતાથી વાંચે, નિષ્ફળ થયા વિના. એક રૂટીન જ બનાવી લેવાનું છે કે ડેલી આપણે 1 કલાક તો બી રીડિંગ થવું જોઈએ. અને એ જે પુસ્તકો છે એની માટેની લિંક પણ આપણને ગ્રુપમાં પ્રોવાઈડ કરવામાં આવશે. જો આપણી પાસે ન હોય તો આપણે મંગાવી લેવી જોઈએ. આ રીતે જો તમારું મન 1-2 કલાક શ્રીમદ ભાગવતમ
ભગવદ્ ગીતા અને બીજા પુસ્તકોના કૃષ્ણના વિષયમાં દરરોજ ઓછામાં ઓછા 1 કે 2 કલાક સમય જાય તો તમે ખૂબ જ સરળતાથી કૃષ્ણ ભાવનામૃતમાં તમારી પ્રગતિ કરી શકશો. જ્યારે આપણે ભગવાન વિશે જાણીએ, એમની લીલાઓ સમજીએ, તો આપણને ધીરે ધીરે જ્ઞાત થાય કે ભગવાન કૃષ્ણ છે કોણ. તો આપણને ભગવદ્ ગીતા દ્વારા જ્ઞાન પ્રાપ્ત થઈ જ ગયું છે, પણ જિજ્ઞાસા હોય ને, કેટલા 4 પ્રકારના લોકો ભગવાનના શરણે જાય છે, એમાંથી એક આવે છે જિજ્ઞાસા. તો એ જિજ્ઞાસા હોવી જોઈએ જાણવાની. બરાબર. તો અહીંયા કહે છે કે આપણી વાસ્તવિક ખુશી શોધવા માટે આપણે સગાઈ બદલવાની અથવા તો ભૌતિક સ્થિતિને બદલવાની કોઈ જરૂર નથી. જ્યાં છે ત્યાંથી જેવી રીતે આપણે છીએ એવી જ રીતે. ભગવાન એમ નથી કહેતા કે તું બધું છોડી દે. ભગવાન એમ નથી કહી રહ્યા આપણને. ભગવાન કહે છે તારું જે 24 કલાકનો તને જે સમય મળ્યો છે ને, એ જ સમય બીજાને પણ મળેલો છે, જે ભક્ત છે, જે વૈષ્ણવ છે. એનો કેવી રીતે ઉપયોગ કરે છે એ જો, અને તું તારામાં એ ક્વોલિટી બિલ્ડ કર. તારી પાસે પણ 24 કલાકનો સમય છે, પણ તારો અમુક સમય છે એ તારો વ્યર્થ જઈ રહ્યો છે, જેનો તને કોઈ પ્રકારનો લાભ થવાનો નથી. તને અત્યારે આનંદ લાગે છે, પણ અંતે ઝેર જેવું લાગવા મળશે. એટલે તું અત્યારે જ એને સુધારી લે. કૃષ્ણ ભાવનામૃતમાં એવું નથી કે કોઈ પણ પ્રકારની ભૌતિક પરિસ્થિતિઓ અથવા કોઈ પણ પ્રકારની સગાઈ સાથે કરવામાં સક્ષમ છે. આ બહુ મહત્વનું સ્ટેટમેન્ટ છે ને, સમજવું જરૂરી છે. આપણા જીવનમાં જો આપણને ચેન્જીસ લાવવા હોય તો એની માટે પ્રયત્ન આપણે કરવો પડશે. આપણને જ્ઞાન તો મળશે, પણ જ્ઞાન ક્યારે મળશે? જ્યારે આપણે જાણવાની ઈચ્છા વ્યક્ત કરશું ને ત્યારે. તેથી જો ફોટોગ્રાફર તરીકે તમારી ફરજ અમારા પ્રચાર કાર્ય માટે અને અમારા ભગવદ્ ગીતાના ગુજરાતીને સુધારવા માટે ખૂબ મદદરૂપ થાય, તો તમારા વ્યવસાયમાં બાકી રહેવાની અને તેને તમારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ કરવાની ખૂબ જરૂર છે. એ કહેવું ખોટું છે કે પ્રેસ સાથે મારી વર્તમાન સગાઈ મારી આધ્યાત્મિક પ્રગતિ માટે શ્રેષ્ઠ નથી. અને જો આપણે આ રીતે વિચારીએ તો આપણે એક પછી એક સગાઈ અજમાવી શકીએ. અને હંમેશા એક જ બહાનું કહીએ છીએ, ભૌતિક સંજોગોમાં ફેરફાર કરીને મનને આ બેચેની અથવા તો ઉશ્કેરાટ સુધારી શકતા નથી. આપણે જોયું છે કે આપણો સૌથી મોટો શત્રુ કોણ છે? મન છે. સૌથી મોટો મિત્ર કોણ છે? તો કે એ પણ મન જ છે. ડિપેન્ડ કરે છે આપણે મનના કંટ્રોલમાં છીએ કે મન આપણા કંટ્રોલમાં છે. તો આપણે જો મન ઉપર કંટ્રોલ લાવવો હશે તો આપણને આ બધું જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. અને મનને શાંત કરવા માટેનો મંત્ર છે હરે કૃષ્ણ મહામંત્ર. આપણે ડેલી રૂટીનમાં કરવો પડશે. જેમ આપણે ભોજન ગ્રહણ કરીએ છીએ, પ્રસાદી લઈએ છીએ, ત્યારે આપણું જે બોડી સ્ટ્રક્ચર છે એ કામ કરે છે, સરખી રીતે વર્કઆઉટ કરી શકે છે. જો આપણે ભોજન ગ્રહણ ન કરીએ, પ્રસાદી ન લઈએ, તો વિધિન 2-3 દિવસની અંદર આપણામાં વીકનેસ આવવાની શરૂઆત થઈ જાય છે. એવી જ રીતે આપણે જો જીવનમાં ભક્તિ માર્ગમાં આગળ વધવું હોય અથવા તો સ્થિર રહેવું હોય, તો એની માટેનો ખોરાક છે હરે કૃષ્ણ મહામંત્ર. જો આપણે એ નહીં કરીએ, જો આપણે આ રીડિંગ નહીં કરીએ, તો માયાદેવી એટલી પ્રબળ છે કે તરત આપણને બહાર ખેંચી લેશે. એટલે આપણું કર્તવ્ય આપણે યાદ રાખવાનું છે અને હરે કૃષ્ણ મહામંત્રની સાથે આપણે જીવનમાં સરળતાની સાથે આગળ વધવાનું છે. હવે અહીંયા સાધના ચાર્ટ આપણને બધાને હજી સુધી ખ્યાલ નહીં હોય. જે જૂના લોકો છે એ લોકોને ખબર છે સાધના ચાર્ટ, પણ જે નવા છે એ લોકો માટે આ મહત્વનું છે. શું કામ મહત્વનું છે એ આપણે સમજીએ. જ્યારે આપણે એક એક સ્ટેપ આગળ વધતા હોઈએ, બરાબર, લેવલ 1 કર્યું છે, ક્યારે ખબર પડે? જ્યારે તમારી પાસે સર્ટિફિકેટ હોય ત્યારે. હવે આપણે લેવલ 2 માં આવેલા છીએ. આપણે પ્રી ભક્તિ શાસ્ત્રી કરીએ છીએ. આનો અર્થ કે આપણે આગળ લેવલ 3, 4, 5 માં જવાના છે. હવે જ્યારે આપણે એક એક લેવલ આગળ વધશું ને, એમ આપણી પ્યોરિટી ચેક કરવામાં આવે છે કે આપણે એની માટે એલિજિબલ છે કે નહીં. એટલા માટે આ સાધના ચાર્ટ છે. આ સાધના ચાર્ટ દરરોજ ભરવામાં આવશે. દરરોજ એક જ લિંક હશે. આ લિંક આપણને મળશે. આ લિંક દ્વારા આપણે સાધના ચાર્ટ ભરવાનું રહેશે. સાધના ચાર્ટ છે શું? હમણાં જ જે આપણે જોયું કે રીડિંગ કરવાનું મહત્વ, પછી માળા કરવાનું મહત્વ, બરોબર. તમને સ્ક્રીન વિઝિબલ છે? હરે કૃષ્ણ. હા, વિઝિબલ છે હા પ્રભુજી. પ્રભુજી. હા પ્રભુજી. સાધના ચાર્ટ માટે માતાજી તમે શેર કરો છો સાધના ચાર્ટ? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એ મારે મોબાઈલ માંથી છે ને એટલે મને નહીં ઓકે ફાવે. ઓકે. આપણે અંતે જોશું આ સાધના ચાર્ટ કેવી રીતે ભરવાનો છે. ઠીક છે. સૈદ્ધાંતિક રીતે શ્રી કૃષ્ણને ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે સ્વીકારવું આપણે જોયું છે. ઘણા બધા શ્લોક દ્વારા આપણને જ્ઞાત થયું.
કેવી રીતે ભગવાને કીધું આપણને કે ભગવાન સર્વસ્વ છે? હરે કૃષ્ણ. લેવલ 1 ના કયા કયા શ્લોક દ્વારા આપણને એવું જ્ઞાન થયું? ઘણા બધા શ્લોક છે, તમે એકાદો બે કહી શકો છો હેન્ડ રેસ કરીને. હરે કૃષ્ણ. આપણે સંકલ્પ લીધો છે કે હું પાર્ટિસિપેટ કરીશ ચર્ચામાં. નિલપા માતાજી બોલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. કાર્પણ્ય દોષો. ભગવાન સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. હું તમને હિન્ટ આપું એક હા. માળા યાદ કરો, માળા. एते हरे चांस कला पुंसा ભગવદ कृष्णस्तु ગીતા માતાજી. स्वयं એ તો ભાગવતમમાં છે. હરે કૃષ્ણ પ્રભુ આમાં કહે છે ને અહમ બીજ પ્રદાન પીતા. હા, હજી એક કે છે માળા, યાદ છે કઈ? જન્મ કર્મ ચ મે દિવ્યમ યો હા. વેત્તિ તત્વતઃ. હા, મત પરતરમ કિંચન નાનદસ્તિ ધનંજય સર્વે ઇદમ પ્રોત્ર સૂત્રમણિ ગણૈવ. બધું મારાથી જ થયેલું છે. સર્વોચ્ચ વ્યક્તિત્વ છે ને, ઘણા બધા શ્લોક છે ભગવદ ગીતામાં. તો આપણે જ્યારે આ શ્લોક સમજીએ છીએ તો આપણને ખબર પડે કે ભગવાન કૃષ્ણ કોણ છે, સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. જ્યારે આપણને ખબર પડે તો આપણામાં એટલી તો લાયકાત હોવી જોઈએ કે આપણે સમજી શકીએ, છે ને. કારણ કે આપણે હવે લેવલ 2 માં આવી રહ્યા છે અને આપણો એ ભાવ પણ હોવો જોઈએ. કારણ કે ભગવાને અર્જુનજીને આ જ્ઞાન ક્યારે આપ્યું? જ્યારે એમના શુદ્ધ ભક્ત હતા અને મિત્ર બનાવ્યું ને ત્યારે. આપણે પણ ભગવાન કૃષ્ણને આપણા જોયું છે આપણે નવદા ભક્તિ છે ને, અલગ અલગ ભક્તિ દ્વારા આપણે પોતાના અંદર એવી કઈ કેળવણી ડેવલપ કરીએ છીએ કે અલગ અલગ ભાવ છે, અલગ અલગ રસ છે. ખબર છે? આપણે જોયું હતું અલગ અલગ સ્લાઇડ દ્વારા. કોઈને યાદ છે કયા કયા રસ જોયા હતા આપણે? માધુર્ય ભાવ અને બધા ભાવ યાદ આવે છે? એવી જ રીતે આપણે જીવનમાં એ ઉતારવું પડશે. તો ભગવાન અહીંયા કહે છે 4.3 માં, ફરીથી આપણે એને રિપીટ કરીએ. સ એવાયમ મયા તેદ્ય યોગ પ્રોક્ત પુરાતન. પુરાતન, સૌથી જૂનામાં જૂનું. ભક્તો અસીમે સખા ચેતી. કોને કહેશે? જે ભક્ત હશે, જે મારો સખા હશે. રહસ્યમ વેદ ઉત્તમમ. આ રહસ્ય એ જ સમજી શકશે, બીજું કોઈ સમજી શકશે નહીં. તે જ આ પ્રમાણે પ્રાચીન યોગ પરમેશ્વર સાથેનું સંબંધ, વિજ્ઞાન, જે દિવ્ય જ્ઞાનમાં ભગવાન કહી રહ્યા છે એ હું તને કહી રહ્યો છું. કેમ? તો કે તું મારો ભક્ત તથા મિત્ર છે. હવે આપણે ના તો ભગવાનના ભક્ત હોઈએ અને ના ભગવાનના આપણે મિત્રતા તરીકે સંબોધન કરીએ, ઈચ્છા રાખીએ, ભાવ રાખીએ અને આપણે એમ કહીએ કે નહીં નહીં મને ભગવદ ગીતા સમજાઈ જશે, તો એ ખોટું છે. કારણ કે અર્જુનજીને પણ શરણાગતિ કરવી પડી હતી, જેમ હમણાં માતાજી કીધા 2.7 કાર્પણ્ય દોષો. જ્યાં સુધી આપણે એમના પાસે જશું નહીં ત્યાં સુધી આપણને જ્ઞાન આપશે નહીં, છે ને. આપણે જવું પડશે. આપણે ફસાયા છીએ ભૌતિક જગતમાં, આપણે ત્યાંથી નીકળવાનું છે. તો આપણે હાથ આગળ કરવો પડશે કે ભગવાન મારી ઈચ્છા છે તો હું હાથ આગળ કરું છું, તમે પણ મને અહીંયાથી કાઢવા માટે પ્રયત્ન કરો. ત્યારે ભગવાન આપણને આ જ્ઞાન આપે છે. ક્યારે? જ્યારે આપણે ભગવાનના શરણે જઈએ છીએ, જ્યારે ભક્ત બનીએ છીએ, ત્યારે ભગવાન કહે છે કે જે જૂનામાં જૂનું જ્ઞાન છે, પ્રાચીન જે જ્ઞાન છે એ હું તને આપીશ. ક્યારે? ભક્તો અસીમે સખા ચેતી. જ્યારે તું મારો સખા, મારો ભક્ત બનીશ ત્યારે હું તને આ રહસ્યનું જ્ઞાન તારા સુધી આપીશ અને ત્યારે તું એને આ બધું સમજી શકીશ. ત્યારે આપણે આ જ્ઞાન સમજીને જીવનમાં ઉતારી શકીએ છીએ. ભગવાન કૃષ્ણ ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. તો ભગવદ્ ગીતાના કથનો અથવા અર્જુનના કથનો અનુસાર જે વ્યક્તિ ભગવદ્ ગીતાને સમજવાનો પ્રયાસ કરી રહે છે, આપણે ઓછામાં ઓછું સૈદ્ધાંતિક રીતે શ્રી કૃષ્ણને ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિ તરીકે સ્વીકારવું જોઈએ અને તે શરણાગતિના ભાવથી આપણે સમજી શકીએ છીએ. આ જ્યારે યથારૂપ ભગવદ્ ગીતા આપણે વાંચીએ તેનો પરિચય, જ્યારે આપણે એનું ઇન્ડેક્સ વાંચીએ ને, ઇન્ડેક્સમાં શ્રીલ પ્રભુપાદજીએ કીધેલું છે. ક્યારે પોસિબલ છે? જ્યારે આપણે ઈચ્છા કરીએ ત્યારે, જ્યારે આપણે એને સમજીએ ત્યારે. આપણા અંદર જો શંકા કુશંકા હોય તો આપણે કોઈ દિવસે એને નહીં સમજી શકીએ. આપણે જ્યારે સ્કૂલમાં પણ હતા, આપણને જ્યારે ભણાવવામાં આવતું અને કોઈ ટોપિક ઉપર આપણને શંકા કુશંકા હોય ત્યાં સુધી આપણને સમજાતું જ નહીં. સમજાતું કે ન સમજાતું, આપણને કન્ફ્યુઝન જ રહે હંમેશા. પણ જ્યારે આપણે એને સ્વીકાર કરી લઈએ છીએ તો આપણને સમજવામાં સરળ થઈ જાય છે. આનું એક એક્ઝામ્પલ લઈએ. નવું જો આપણે એમ વિચાર કરીએ કે મારે 4 વ્હીલર ચલાવવી છે અને હું જો વિચાર કરું મને નથી આવડતી, કેવી રીતે આવડશે? મને નથી આવડતી, કેવી રીતે આવડશે? હું ઠોકી તો નહીં દઉં ને કોઈને, એક્સિડન્ટ નહીં થાય ને મારું. આવા જો હું વિચાર રાખીશ તો હું કોઈ દિવસે શીખી શકીશ નહીં. પણ જો હું દ્રઢ નિશ્ચય સાથે, મને ખબર છે કે મારે શીખવાનું, દ્રઢ નિશ્ચય સાથે હું ગાડીના અંદર બેસી ગયો
અને જો હું સ્ટેરિંગ પર બેઠો, ગાડી સ્ટાર્ટ કરી, ગિયર નાખ્યું, ક્લચ દબાવીને ગિયર નાખ્યું અને ક્લચ છોડ્યું તો ગાડી ચાલવા મળશે. સેમ એજ આ છે. જ્યાં સુધી તમે એમાં ઉતરશો નહીં ત્યાં સુધી તમને એનું જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. એટલે તમારો જે ભાવ છે એ બહુ મહત્વનો છે. અને હવે આપણે એક સ્ટેપ આગળ આવેલા છે, લેવલ 2 માં આવેલા છે, આપણે એને ડિટેલ્સમાં ભણવાના છીએ. એટલે આપણો એ ભાવ બહુ મહત્વનો છે. આપણે સ્વીકારવું પડશે કે ભગવાન એ સર્વોચ્ચ વ્યક્તિત્વ છે, અને એ જ્યારે આપણે સ્વીકારશું તો આપણે સમજી શકશું. એક સ્લાઇડ ખૂબ સરસ અહીંયા દર્શન થઈ રહ્યા છે આપણને. ખબર છે કોણ છે? કયા વિષ્ણુ છે? હરે કૃષ્ણ. ગર્ભોદક્ષ વિષ્ણુ. ગર્ભોદક્ષ વિષ્ણુ. આપણને ખબર છે ત્રણ વિષ્ણુ જોયા આપણે. મહાવિષ્ણુ જેને કર્ણોદક્ષ વિષ્ણુ કહેવાય છે, આ છે ગર્ભોદક્ષ વિષ્ણુ, અને ત્રીજા છે શિરોદક્ષ વિષ્ણુ. ગર્ભોદક્ષ વિષ્ણુ જે છે એમના નાભી કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થાય છે. આખું બ્રહ્માંડ અંધકારમય છે. બ્રહ્માજી શોધ કરે છે કે મારો જન્મ કેવી રીતે થયો. જાય છે ઊંડાણમાં, ખબર પડે છે કે ભગવાનના નાભી કમળમાંથી થયો છે. પછી એ આરાધના કરે છે ભગવાનને કે મને જ્ઞાન આપો. ત્યારે ભગવાન એમને જ્ઞાન આપે છે. કેવી રીતે જ્ઞાન મળે છે એમને એ પણ સમજવું જરૂરી છે. તો એમને ત્યાં એક વોઇસ સંભળાય છે, ત અને પ. તો તપ કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે, અને પછી ભગવાન એમને જ્ઞાન આપે છે કે તમારે આ 14 લોકનું નિર્માણ કરવાનું છે. અને જ્યારે 14 લોકનું નિર્માણ કરીને આગળ વધે છે ત્યારે બ્રહ્માજીનું બ્રહ્મ સંહિતામાં કહે છે, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિત આનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદમ સર્વ કારણ કારણમ. એ છે ને કે અનાદિર આદિર, બહુ જૂના સમયથી. જો અહીંયા શ્લોક પણ આવેલો છે કે છે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. પરમ કૃષ્ણ આપણે કહીએ છીએ ને, પરમ પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ ને આપણે. તો ઈશ્વર ઘણા બધા આપણે જયારે અમુક શાસ્ત્રો વાંચશું તેમાં આપણને એવી રીતે ઉલ્લેખ દેખાય છે કે નારાયણજીને પણ ભગવાન કરીને સંબોધન કરવામાં આવેલું છે, શિવજીને ભગવાન કરીને સંબોધવામાં આવેલું છે, ઘણા બધા દેવી દેવતાને પણ ભગવાન તરીકે સંબોધન થયેલું છે, આપણે વાંચતા હોઈએ છીએ. પણ જ્યારે પરમ શબ્દ આવે છે, ઈશ્વર પરમ, કે ઈશ્વરમાં જો કોઈ પરમમાં પરમ હોય તો એ કોણ છે? કૃષ્ણ છે. અનાદિર આદિર ગોવિંદમ, કે અત્યારે પણ અને એનાથી પહેલા પણ, એટલે જ્યારે બ્રહ્માજી હતા ત્યારે અને એનાથી પહેલા પણ, અનાદિર એટલે ઘણા બધા સમય પહેલાથી, ગોવિંદમ, ગોવિંદ કોને કહેવામાં આવે છે? કૃષ્ણને. સર્વ કારણ કારણમ, બધા કારણોના કારણે છે. જે ભગવાન કહે છે ને કે મારાથી જ આ બધું થયું છે, મત પરતરમ કિંચન નાન્યદસ્તિ ધનંજય સર્વે ઇદમ પ્રોક્ત્ર સૂત્રમણિગણૈવ. એ ફરીથી અહીંયા બ્રહ્માજી કહી રહ્યા છે આપણને કે ભગવાન કૃષ્ણ છે એ કેવા છે? શાશ્વત છે, સચ્ચિદાનંદ, અને એમના જેવું આદિ કોઈ છે નહીં અને કોઈ હશે નહીં. એટલે અહીંયાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે કે ભગવાન કૃષ્ણ એ સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. હવે જ્યારે આપણે આગળ વધીએ તો આપણે પદ્મ પુરાણનો ઉલ્લેખ સાંભળ્યો છે કે પદ્મ પુરાણમાં ઘણા બધા ઉલ્લેખ કરવામાં આવેલા છે. પાપ પુણ્યનું પણ જ્ઞાન આપણને ત્યાંથી મળે છે. તો પદ્મ પુરાણની અંદર પણ બ્રહ્માજી કહી રહ્યા છે, ત્યારે બ્રહ્માજી જ્યારે ભગવાન કૃષ્ણની સાથે મળે છે ત્યારે એમના વિશે ચર્ચા થાય છે. ચર્ચામાં એક કંઈક જોઈ જાય છે. શું જોઈ જાય છે? ષોડશૈવતુ ચિહ્નાની મયા દ્રષ્ટાની તપાસે. એમના જે ચરણ કમળ છે એ ચરણ કમળની અંદર 16 શુભ એવા ચિહ્નો જોયા છે. કોણે? લાઈવ બ્રહ્માજી કે છે મેં જોયા છે. શું કે છે? મેં જોયા છે. ભગવાન કૃષ્ણના ચરણ કમળમાં 16 શુભ ચિહ્નો છે. અને આનો ઉલ્લેખ પદ્મ પુરાણમાં કરવામાં આવેલો છે. હવે પદ્મ પુરાણમાં આપણે આગળ વધીએ તો શિવજી, આપણને એમ લાગે કે બ્રહ્માજીને આપણે ભગવાન તરીકે સંબોધન સાંભળ્યું છે, તો બ્રહ્માજી કે છે કે કોણ છે? તો કે કૃષ્ણ ભગવાન મેન છે. હવે આપણને એમ થાય કે શિવજીને પણ એવી રીતે ઉલ્લેખ કરવામાં આવેલો છે કે ભગવાન તરીકે. તો હવે શિવજી પણ અહીંયા એમનું સ્ટેટમેન્ટ આપશે. શું કે છે? પદ્મ પુરાણની અંદરનો એક શ્લોક છે, 176 નંબરનો શ્લોક છે, જેમાં કે છે આરાધનમ સર્વેશામ વિષ્ણુ આરાધનમ પરમ. શું કે છે કે આરાધના જો કોઈની કરવાની હોય તો વિષ્ણુ આરાધના સૌથી મહત્વની છે, કે હું પણ એ જ કરું છું. શિવજીનું સ્ટેટમેન્ટ છે. શું કે છે? વિષ્ણુ એટલે કે મૂળ કૃષ્ણ, તો કે આરાધનામ સર્વેશામ વિષ્ણુ આરાધનમ પરમ. તો શિવજી પણ અહીંયા આપણને એ જ જ્ઞાન આપે છે કે સૌથી ઉપર કોણ છે? તમે કોઈ પણ શાસ્ત્ર લેશો તો તમને આ જ પોઈન્ટ મળશે. સૌથી ઉપર કોણ છે?
ભગવાન કૃષ્ણ, અને પછી બધું છે નીચે, છે ને. હજી આગળ કે છે શ્રીમદ ભાગવતમ ચોથો કેન્ટો 24મો અધ્યાય 28મા શ્લોકમાં ભગવાન શિવ અહીંયા કહી રહ્યા છે કે જે મનુષ્ય, જીવ અને જગત બધાના નિયંતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણને શરણાગત થયેલા છે તે ખરેખર મને બહુ પ્રિય છે. શિવજીને કોણ બહુ પ્રિય છે? તો કે જે જીવ, આ જગતમાં જે નિયંતા એટલે જે ભગવાન કૃષ્ણ છે, જે એના શરણે જાય છે એ જ મને બહુ પ્રિય છે. ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે ઘણા બધા ડિવોટી જે સંન્યાસીઓ છે એમના મુખેથી પણ આ સાંભળવા મળે છે કે જ્યારે ઘણું બધું આપણે શિવજીની ઉપાસના કરી હોય ને ત્યારે આપણને કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થાય છે. એ વગર આપણને કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થતી નથી. તો શિવજી પણ અહીંયા એ સ્ટેટમેન્ટ આપે છે કે હું પણ કોની આરાધના કરું છું? કે હું પણ કૃષ્ણની જ આરાધના કરું છું. અને કોને કે છે? તો જો બાજુમાં પાર્વતીજી છે એમને કે છે ને. અને કોણ વધારે પ્રિય છે? તો કે જે શ્રી કૃષ્ણને શરણાગત થયેલો છે ને એ મને બહુ પ્રિય છે. એટલે અહીંયા આપણે જોવા જઈએ તો ભગવાને એક શ્લોક કીધેલો હતો કે જે લોકો ન્યુટ્રલ રહે છે, જે મારામાં મન પુરવાવે છે એ બધાને પ્રિય હોય છે અને બધા એને પણ પ્રિય હોય છે. એવી રીતે એક શ્લોક હતો. એ કયો શ્લોક છે એ તમારે ચેટ બોક્સમાં લખવાનું છે. ભગવાન કૃષ્ણના ઐશ્વર્યથી તેમની સર્વોપરિતા સાબિત છે ને. આપણે અલગ અલગ શાસ્ત્રોના અલગ અલગ પોઈન્ટ્સ જોઈ રહ્યા છીએ કે ક્યાં ઉલ્લેખ કરવામાં આવેલો છે, કોણ કરી રહ્યું છે, શું કરી રહ્યા છે ઉલ્લેખ. આ બધું આપણે સમજી રહ્યા છે. શું કામ સમજી રહ્યા છે? કે આપણને ક્લિયરિટી ફરીથી આવે. આપણે લેવલ 1 તો કરેલું છે, પણ લેવલ 2 માં આપણને ડીપમાં જવું છે ને. તો આપણે એની પહેલા પોતાને શુદ્ધ કરવું જરૂરી હશે. આપણે કેટેગરીમાં આવવું પડશે. આપણે એને એક્સેપ્ટ કરતા શીખવું પડશે કે હા આ જ છે અને આ જ કરવાનું છે આપણે. એ જ્યારે આપણને ખબર પડશે ને ત્યારે આપણે આગળ વધી શકશું. પરાશર મુનિ કહી રહ્યા છે, જે શ્રીલ વ્યાસદેવજીના પિતા છે, શ્રી ભગવાન વિશે કહી રહ્યા છે. વિષ્ણુ પુરાણની અંદર શું કે છે કે ઉપરોક્ત શ્લોકમાં વર્ણવ્યા મુજબ ધન 6 ઐશ્વર્યની વાત કરે છે. આપણે પહેલા પણ જાણી ગયા છે કે ભગવાન કોને કહેવામાં આવે છે, તો જેનામાં 6 ઐશ્વર્ય છે. તો કે ધન, શક્તિ, ખ્યાતિ, સ્વરૂપ, જ્ઞાન, વૈરાગ્ય જેવી 6 સમૃદ્ધિઓ ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વમાં સંપૂર્ણ માત્રામાં હાજર છે. તે શ્રી ભગવાન સર્વ આકર્ષક છે. આવું કોઈ બીજું સમગ્ર બ્રહ્માંડની અંદર જેમની પાસે આ 6 પોઈન્ટ હોય? ભગ ઐશ્વર્ય, સંપત્તિ, સુંદરતા, શક્તિ, જ્ઞાન, ખ્યાતિ, ત્યાગ. આ બધા પોઈન્ટ બહુ મહત્વના છે. ત્યાગ, આપણને ખબર છે કે ગમતીથી ગમતી વસ્તુ પણ 1 મિનિટમાં ત્યાગી દીધી એમણે, છે ને. આપણને બધાને ખબર છે વાંસળી વગાડતા તો બધા મંત્રમુગ્ધ થઈ જતા, બધા આકર્ષિત થઈ જતા, છે ને. અને એ પણ એમણે 1 સેકન્ડમાં ત્યાગી દીધું. આ બહુ મહત્વનું છે. આપણે પણ ભૌતિક જગતમાં જીવન વ્યતીત કરી રહ્યા છે, પણ જ્યારે આપણને જ્ઞાન થાય ને તો આપણે પણ એમાંની આસક્તિ ત્યાગવાની છે. જગતને નથી ત્યાગવાનું, જીવન વ્યતીત કરવાનું છે, પણ આ શક્તિ ત્યાગવાની છે. આપણે આ શક્તિ ત્યાગશું તો આપણે ભગવાનના નજીક જઈ શકશું. એ વગર આપણે આ શક્તિ રાખીને ભગવાનના નજીક કોઈ દિવસે નહીં જઈ શકીએ, કારણ કે આ બેઉ વિરુદ્ધ છે. આપણે જોયું હતું અશ્વત્થનું વૃક્ષ, ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત, છે ને. કેવી રીતે પહોંચવાનું છે? તો કે જ્ઞાન વડે, વેદોનો સાર, વેદોને સમજી અને એ માર્ગ ઉપર ચાલીને આપણે મૂળ સુધી જઈ શકીએ, એટલે ભગવાન કૃષ્ણ સનાતન ધામ સુધી જઈ શકીએ છીએ. અહીંયા જેટલું પણ બતાડ્યું છે, સુંદરતા 1 દિવસે નષ્ટ થઈ જાય છે, સંપત્તિ અહીંયા જ છોડીને જવું પડે છે, બુદ્ધિ હોય તો પણ કાંઈ ઉપયોગ થતો નથી, બળનો પણ કોઈ વધારે લાભ થતો નથી, ખ્યાતિ હસીને પણ બધા ભૂલી જાય છે. આજે ખાલી 2 ઓક્ટોબર આવે ત્યારે આપણે યાદ કરતા હોઈએ એમને, છે ને. તો આ બધું બહુ મહત્વનું છે કે આ જેટલું કાંઈ પણ છે આ બધું ટેમ્પરરી છે, આ બધું ભૌતિક જગતનું છે. તો જેની પાસે ઐશ્વર્ય જેની પાસે છે એને કહીએ છીએ આપણે ભગવાન, બરાબર. તો ભગવાન એ ઐશ્વર્યના માલિક છે, 6 ઐશ્વર્યથી પરિપૂર્ણ છે. સુંદરતા આપણને બધાને ખબર છે, બાળ સ્વરૂપે પણ એમની ઘણી બધી લીલા આપણે જોઈ છે, બરાબર. બળની જ્યારે વાત કરે તો ગોવર્ધન પર્વત ટચલી આંગળી ઉપર જેમને ઉપાડી લીધેલો હતો, કેવડો મોટો પર્વત છે, ખાલી ટચલી આંગળી ઉપર ઉપાડી. આપણને કોઈ 5 મિનિટ આમ કોઈ વસ્તુ આપીને કે આમ હાથ ઊંચો રાખીને પકડી રાખ 5 મિનિટ, તો આપણો હાથ દુખવા માંડે, આપણો હાથ તરત નીચે આવી જાય, છે ને. તો ભગવાન કોને કહેવાય અહીંયા આપણને ખૂબ સરસ રીતે જ્ઞાત થાય છે. ખ્યાતિ આપણને બધાને ખબર છે કેટલા પ્રચલિત છે. જ્ઞાન
ભગવદ્ ગીતા જેવું જ્ઞાન ક્યાં કીધું? તો કે રણના મેદાનમાં જ્યાં યુદ્ધ થવાનું છે ત્યાં જ્ઞાન આપી રહ્યા છે. બહુ મોટી વાત છે આ, કે યુદ્ધનું મેદાન છે ત્યાં શું થાય? યુદ્ધ થાય. કેવી માનસિકતા હોય? યુદ્ધ કરવાની માનસિકતા કેવી હોય ખબર છે ને? ઉગ્ર એકદમ. અને એવી જગ્યા પર શાંત કરીને જ્ઞાન આપે છે. તો આવું કોણ આપી શકે? ભગવાન કૃષ્ણ જ આપી શકે છે, બીજું કોઈ આપી શકતું નથી. સંપત્તિ આપણને બધાને ખબર છે, દ્વારકા નગરી આખી આખી સોનાની હતી. અને ત્યાગ વિશે પણ આપણને બધાને કલ્પના છે કે સમય સમયે એમણે એક એક બાબતનો ત્યાગ કરેલો છે ને? જ્યાં રહેતા હતા એ છોડી દીધું. ત્યાંથી પછી જેવી જેવી રીતે એમણે એમનું જે આપણે કહીએ ને કે સ્ટ્રક્ચર આખું જો સમજવામાં આવે આપણને, તો આપણને ખબર પડે કે ભગવાન આપણને આમાંથી કંઈક સમજાવવા માંગે છે, કે આપણે પણ આપણા જીવનના એવા તબક્કામાં છીએ કે જ્યારે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે તો ભગવાન એ જ સમજાવવા માંગે છે કે તમે પણ સરળતાથી જીવન વ્યતીત કરી શકો છો અને તમે પણ મારી પાસે આવી શકો છો. પણ તમે શું કરો છો? તો આ ભૌતિક જગતમાં એટલા બધા સંકળાઈ ગયા છો કે તમે એમાં ને એમાં ફસાયા કરો છો. તો જ્યારે આપણે આ બધી ભગવાનની લીલા, શું કામ કે છે ભગવાનના પુસ્તકો વાંચવા? શું કામ કૃષ્ણ લીલા વાંચવી જોઈએ? શું કામ ભાગવતમ વાંચવું જોઈએ? ભાગવતમ વાંચે ને તો એમાં ખબર પડે આપણને કે આ બધું શું કામ આપણને પીરસવામાં આવેલું છે. સુખદેવ ગોસ્વામી આ બધું શું કામ આપણને પીરસવામાં આવે છે ખબર પડે આપણને. એટલા માટે ભાગવતમનું રીડિંગ હંમેશા રાખવાનું છે. ભાગવતમના ક્લાસ પણ ચાલે છે. એની માટે જો કોઈ જોડાણું ન હોય તો એની લિંક પણ પ્રોવાઈડ થઈ જશે, એમાં જોડાજો. એમાં પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્યારે ભક્તિ વૃક્ષના ક્લાસ આપણે કરીએ છીએ તો એમાં કૃષ્ણ બુકનું રીડિંગ પણ થાય છે. કૃષ્ણ બુકમાં બધી લીલાઓ આપવામાં આવેલી છે. ભાગવતમની અંદર ભગવાને જેટલા પણ અવતારો કર્યા છે એ દરેકની ડિટેલ્સ આપણને ત્યાં મળે છે કે કેવી પરિસ્થિતિ નિર્માણ થઈ તો ભગવાન કેવી રીતે આવ્યા. એક એક્ઝામ્પલ લઈએ આપણે એનું, નરસિંહ અવતાર છે ને, કે બ્રહ્માજીએ એવું કંઈક વરદાન આપી દીધું, ન દિવસે ન રાતના ન કોઈ દેવ કે દાનવ કોઈ જ મારી ન શકે, ન અસ્ત્ર ન શસ્ત્ર, ન ઘરની અંદર ન ઘરની બહાર. કેવું વરદાન લઈ લીધેલું હતું છે ને. પણ ભગવાન જ્યારે આવે છે પ્રહલાદ મહારાજને બચાવવા, થાંભલામાંથી પ્રગટ થાય છે નરસિંહ અવતાર લઈને, અડધું નર અને અડધું સિંહનું છે ને. બ્રહ્માજી ચકિત થઈ જાય છે. બ્રહ્માજી કહે છે કે મેં સૃષ્ટિનું બધું તૈયાર કરેલું છે, મારા એમાં તો આવી કોઈ પ્રકારની ઉલ્લેખ છે નહીં. આ તો આ ભગવાન કેવું સ્વરૂપ લઈને આવ્યા છે. અને ક્રોધ જોવે તો ખબર પડે કે કોઈ એમની નજીક પણ જતું નહોતું. આ જયારે ભાગવતમ વાંચે ને તો ખબર પડે આ સ્ટોરી આપણને, આ કથા, કે ભગવાન એના ભક્ત માટે કોઈ પણ રૂલ્સ તોડી નાખે છે. આપણને બધાને ખબર છે મહાભારતનું યુદ્ધ જ્યારે શરૂઆત થઈ તો ભગવાન એની પહેલા જ એવી રીતે ડિક્લેર કરી દીધેલું હતું કે હું કોઈ અસ્ત્ર શસ્ત્ર નહીં ઉપાડું, હું કોઈ જ અસ્ત્ર શસ્ત્ર નહીં ઉપાડું. પણ જ્યારે જરૂરત પડે છે તો આપણને ખબર છે ને, રથનું પૈડું હાથમાં લઈ લે છે ગુસ્સામાં. તો ભગવાન એ કરે છે કે ભક્ત મહત્વનો છે ભગવાનને, રૂલ્સ મહત્વના નથી ભગવાન. એટલે આપણે એ ક્વોલિટી આપણામાં બિલ્ડ કરવી જોઈએ. આપણે ભગવાનના ભક્ત થવું જોઈએ. જો સંપત્તિની વાત કરીએ તો તમે આંકડાઓ ગણશો, કેટલા પણ ગણી લો, બહુ તો લખ, અરબ, ખરબ, હજી એના ઉપર હશે. ઘણા બધા આંકડાઓ છે ને, જેને આપણે કાઉન્ટ કરતા રહીએ તો એ કોઈ દિવસે પૂરું થશે કે? આપણે ગોટાળે ચડી જશું, નહીં થાય. પણ જ્યારે આપણે ભગવાનની વાત કરીએ છીએ ને તો ભગવાન પોતે કોણ છે? લક્ષ્મીપતિ છે ને. જેની પાછળ આપણે ભાગી રહ્યા છીએ ભૌતિક જગતમાં, એના પતિ જ એ છે. તો આપણે જ્યારે એમના સાનિધ્યમાં રહેશું, આપણે જો એના ભક્ત હશું, તો આપણને શું લાગે છે? આપણને કોઈ દિવસે જરૂરત પડશે આ બધાની? સ્વયં કૃષ્ણના ભક્ત છીએ આપણે. ભગવાન કોઈ દિવસે એવી પરિસ્થિતિ નિર્માણ થવા દેતા આપણી અંદર કે આપણે ભૌતિક જગતમાં ફસાઈએ. ભગવાન આપણને ધીરે ધીરે જ્ઞાન પ્રાપ્ત કરાવે છે અને પોતાની તરફ આકર્ષિત કરે છે કે આવી જા, તારી ઈચ્છા છે ને, આવ. પણ તારી ઈચ્છા હોવી જરૂરી છે. ભગવાન એ જ કહે છે આપણને કે તારી ઈચ્છા હશે તો તું આવી શકીશ, નહીં તો તું કેટલો પણ પ્રયત્ન કરીશ તો તું મને સમજી શકીશ નહીં. એની માટે ઈચ્છા હોવી જોઈએ. અહીંયા મહાવિષ્ણુ, જેમના રૂપકૂપોમાંથી દરેક બ્રહ્માંડનું નિર્માણ થાય છે, આપણને ખબર પડી ગઈ છે ત્યારે આપણે ગોલોક ચાર્ટ સમજીએ છીએ. ત્યારે ભગવાન કૃષ્ણની સર્વોપરિતા તમામ આચાર્યો દ્વારા સ્વીકારવામાં આવે છે. શ્રીમદ ભાગવતમ એમાં કીધેલું છે, પહેલો કેન્ટો, 3જો અધ્યાય, 28મો શ્લોક. જ્યારે બધા અવતારોની વાત થાય છે તો 24 અવતારોની એમાં ગણના કરવામાં આવે છે, 22+2. અને જ્યારે ભગવાન કૃષ્ણની વાત આવે છે તો આ શ્લોક થાય છે ત્યાં કે એ તે ચાંસ કલાપુંસ
કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કે ભગવાન દરેક વખતે અવતાર લઈને આવે છે, એટલે એમનું અંશ અને કલા અલગ અલગ છે, એ તો આવ્યા જ કરશે. એમનો અંશ અને એમની કલાઓ એ તો દર વખતે આવ્યા કરશે, પરંતુ જ્યારે મેઇન મૂળ મુદ્દાની વાત આવશે તો કે છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ક્યાંથી આવે છે? કૃષ્ણ. તો આ સમજવું પડશે આપણે, કે જેવી રીતે સમુદ્ર છે, ખૂબ સરસ એક પ્રભુજી દ્વારા સાંભળવામાં આવેલું હતું, ખૂબ સરસ રીતે એમણે સમજાવેલું કે જ્યારે આ લખવામાં આવતું હતું ભાગવતમ, ત્યારે કન્ફ્યુઝન થતું હતું કે કેટલા અવતારો વિશે લોકો, આ તો આવ્યા જ કરશે છે ને, ભગવાન તો અવતાર લઈને આવવાના જ છે, જેમ જેમ અધર્મ વધશે તો ધર્મની સ્થાપના કરવા આવ્યા જ કરશે. તો એ એમને કહે છે વ્યાસદેવજીને, તો વ્યાસદેવજીને પછી નારદજી ચર્ચા કરતા હોય છે કે શું થયું તને, શું કામ તું આમ ચિંતિત લાગે છે? તો કે હું લખું છું પણ મને આમ મજા નથી આવી રહી. કેમ? તો કે એક એક અવતાર વિશે હું લખ્યા જ કરીશ તો ક્યારે પૂરું થશે ભાગવતમ, એમ કે છે. તો કે છે એક એવું છે સમુદ્રના મોજા હોય ને એવું છે. સમુદ્રના મોજા કોઈ દિવસે બંધ થાય? કોઈ દિવસે બંધ ના થાય. એક પછી એક પછી એક પછી એક. તો કે ચાલ્યા જ કરશે. તું મેન એના પર કોન્સન્ટ્રેટ રાખ. શેના પર? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કે ભગવાન કૃષ્ણ મૂળ છે ત્યાં કોન્સન્ટ્રેટ રાખ, તો તારે ચિંતા કરવાની જરૂર નથી. પછી જે લખવાનું ચાલુ કરે છે ફટફટ 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 આખું ભાગવતમ પૂરું. તો આ મહત્વનું છે. આપણે પણ શું કરીએ છીએ? આપણે આપણો ગોલ જ ભૂલી જઈએ છીએ, આપણું ધ્યેય જ ભૂલી જઈએ છીએ. જ્ઞાન તો લઈએ છીએ ભગવદ્ ગીતાનું, પણ પછી એમ થાય છે નહીં, હું ભૌતિક જગતમાં છું ને, મારે ભૌતિક જગતનું પણ જોવું પડે ને. આપણે એમ કહીએ છીએ જો ભૌતિક જગતનું, પણ ફોકસ કૃષ્ણ પ્રત્યે રાખ, તો તને પ્રાપ્ત થશે. તારો ગોલ જ જો ક્લિયર નહીં હોય તો તું કોઈ દિવસે ભક્તિમાં આગળ આવી શકીશ નહીં. એટલે તારો જે ગોલ છે તું એ ક્લિયર રાખ. બધા મહાન ઋષિઓ કૃષ્ણની જ પરિપૂર્ણતાની પુષ્ટિ કરી રહ્યા છે. પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન. અર્જુનજી કહે છે ખબર ને, 12મા અને 13મા શ્લોકમાં 10મા અધ્યાયના શું કહે છે કે જે આચાર્યો, જે નારદજી, અસિત, દેવલ અને વ્યાસદેવ જે કહી રહ્યા છે, જે ઋષિઓ આપનું જે ગાન ગાઈ રહ્યા છે, એ જ હવે તમે પણ મને આપો છો. શું? પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિ દેવમ અજમ વિભુમ. અર્જુન કહ્યું, આપ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પરમ ધામ, પરમ પવિત્ર, પરમ સત્ય છો. આપ સનાતન દિવ્ય આદિ પુરુષ અજન્મા તથા મહાનતમ છો. નારદજી, અસિત, દેવલ તથા વ્યાસ જેવા સર્વ ઋષિઓ આપના વિશે આ સત્યનું સમર્થન કરે છે. અને હવે આપ શું અહીંયા પણ મને તે જ કહી રહ્યા છો? કે છે ને, જ્યારે ભગવાન ઐશ્વર્ય બતાડે છે એમનું, ત્યારે આ ક્વેશ્ચન થાય છે એમને. તમને બ્રેકની જરૂર છે? હરે કૃષ્ણ. ન હોય તો 20 મિનિટમાં આપણે ક્લાસ પૂરો કરી લેશું. ના પ્રભુજી, ચાલુ રાખો. કન્ટિન્યુ હવે આપણે વધીએ. જો આપણે બ્રહ્માજી પાસેથી સમજી લીધું, આપણે શિવજી પાસેથી આ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું કે સર્વોચ્ચ વ્યક્તિત્વ કોણ છે, આપણે ભાગવતમના રેફરન્સ લીધા, પદ્મપુરાણના રેફરન્સ લીધા, વિષ્ણુ પુરાણના રેફરન્સ લીધા, અને આપણે જાણ્યું કે સર્વોચ્ચ વ્યક્તિત્વ ભગવાન શ્રી કૃષ્ણ છે. હવે આપણા અંદર ડાઉટ ન હોવો જોઈએ, છે ને? કારણ હવે ડાઉટ રહેશે તો હવે અધ્યાયો ચાલુ થવાની કગાર ઉપર છે, અને હવે ડાઉટ હશે તો આપણને અધ્યાય સમજાશે નહીં. હવે આપણે આવીએ આચાર્યો પાસે, છે ને? અહીંયા માધવાચાર્ય. કોઈને ખબર છે માધવાચાર્ય વિશે કઈ માહિતી છે? હરે કૃષ્ણ. હા, નીલપા માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, માધવાચાર્ય તો આપણે ગુરુ શિષ્ય પરંપરામાં આવે છે. નારદ મુનિ, વ્યાસદેવ અને પછી માધવાચાર્ય આવે ને. હરી બોલ. ખૂબ સરસ. તો આપણે જે પરંપરા દ્વારા આવી રહ્યા છીએ, છે ને, શું કહેવાય છે આપણે આને? બ્રહ્મ મધ્વ ગૌડ્ય સંપ્રદાય, એટલે કે ઇસ્કોન. તો આપણે આને જ્યારે જોઈએ, આને જે ઇતિહાસ જોઈએ તો ખબર પડે છે કે નારદજી પછી બ્રહ્માજી, અને બ્રહ્માજી પછી ધીરે ધીરે આગળ વધીએ તો માધવાચાર્યનું નામ આવે છે. એટલે જ એમને કહેવાય છે મધ્વ સંપ્રદાય. જ્યારે માધવાચાર્ય આવ્યા તો એને મધ્વ સંપ્રદાય તરીકે ઓળખવામાં આવ્યો. પછી ચૈતન્ય મહાપ્રભુ આવ્યા અને એમનો વર્ણ ગૌર હતો, છે ને? ગૌર, ગોલ્ડન કલર હતો. તો કહેવાય છે કે બ્રહ્મ મધ્વ, બ્રહ્માજી પછી માધવાચાર્ય અને પછી ગૌડ્ય એટલે ચૈતન્ય મહાપ્રભુ સંપ્રદાય. અને વૈષ્ણવ કે છે. શું કામ? તો આપણે બધા વૈષ્ણવો છીએ, ભગવાન કૃષ્ણના ભક્ત છીએ, એટલે નામ પડેલું છે કે મધ્વ ગૌડ્ય સંપ્રદાય. બ્રહ્મ મધ્વ ગૌડ્ય વૈષ્ણવ સંપ્રદાય, એમાંથી આપણે આવી રહ્યા છીએ. તો આ માધવાચાર્ય વિશે આપણે થોડું ચર્ચા કરીએ અને પછી આપણે આગળ વધશું.
એ દક્ષિણ ભારતમાં કર્ણાટક, અત્યારે આપણું જે ટેમ્પલ છે ઇસ્કોન કુલાઈનું, ત્યાં જો આપણે જઈએ તો ત્યાંથી ઉડપી નજીક છે, અને આ ઉડપીમાં જ એમનો જન્મ થયો હતો લગભગ 1238 ની આસપાસ, બરાબર ને? 1238, હા 1238 ની આસપાસ, ઈસવીસન 1238 ની આસપાસ તુલુ બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ હતો. કઈ લેંગ્વેજ હતી એમની? તુલુ. અને બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ હતો. માતાનું નામ વેદવતી હતું અને પિતાનું નામ નાદુલિયા એવું કંઈક નામ હતું એમનું. એક્ઝેક્ટ મને યાદ નથી, પણ નાદુલિયા કરીને કંઈક એમનું નામ હતું. અને પિતા એમને નામ પણ આપેલું હતું. શું નામ આપેલું હતું? વાસુદેવ. એમને વાસુદેવ નામ આપવામાં આવેલું હતું. ભીમસેનજી, પવનજી અને હનુમાનજીનું કમ્બાઈન કરીને આજે ઇનોવેશન એમનું થયેલું હતું. એમની પાસે કેટલું જ્ઞાન હશે, તમે વિચાર કરજો, બળ કેવું હશે એમની પાસે, છે ને? જ્યારે હનુમાનજીની વાત આવે તો આપણને બધાને ખબર છે કે કેટલું બધું બળ હોય, હે ને? અષ્ટસિદ્ધિ, 8 સિદ્ધિ એમને પ્રાપ્ત હતી. અને જ્યારે આપણે એમની કથા સાંભળીએ તો આપણને ખબર પડે કે એમની ઉંમર જ્યારે 5 વર્ષની હતી ને, ત્યારે એમણે દીક્ષા ગ્રહણ કરેલી હતી. હજી તો આપણે જાણીએ છીએ આ બધું, ભગવદ્ ગીતા ને બધું, આ ઉંમરમાં આવીને. એમણે તો 5 વર્ષના ઉંમરે દીક્ષા ગ્રહણ કરી અને 12 વર્ષની ઉંમરે સંન્યાસ લઈ લીધેલો હતો. સંન્યાસ લેવાનો મિનિંગ પણ આપણને ખબર હોવી જોઈએ કે કયા સંન્યાસની વાત થાય છે. શરૂઆતમાં આપણે જે સંન્યાસ લઈએ છીએ ત્યાં ભૌતિક જગત સાથે સંન્યાસ લેવાનો છે. પછી જ્યારે આપણે આધ્યાત્મિક પ્રગતિ થાય છે, પછી આપણને જ્ઞાત થાય છે કે આપણે કોણ છીએ. ત્યારે આપણે જોઈએ છીએ ઘણા બધા લોકો ભગવાનની સેવામાં પોતાને લગાડે છે. આ જ એક પ્રકારનો સંન્યાસ છે. આપણે અહીંયાથી જ્યાં રહીએ છીએ ત્યાંથી બી આપણે આ બધું ફોલો કરી શકીએ છીએ. આપણી અંદર ઈચ્છા હોવી જોઈએ. એની માટે ભગવાન એમ નથી કહેતા કે તું ઘરને બધું છોડી દે અને હિમાલય વયો જા, પર્વત ઉપર વયો જા, જંગલમાં વયો જા, નથી કહેતા. અષ્ટાંગ યોગની વાત આવે છે, પણ ભગવાન કહે છે કે આ તારી માટે પોસિબલ નથી. તું ખાલી એક જ માર્ગ અપનાવ, ભક્તિ માર્ગ અપનાવીશ તો પણ તું મને પ્રાપ્ત કરી લઈશ, છે ને? અને એમને જીવ અને ઈશ્વર જુદા જુદા છે એ એમને ક્લિયર કરી આપેલું બધાને. જે બધા કહીએ ને કે અશુદ્ધતામાં હતા, એમને શુદ્ધ કર્યા અને એમને શુદ્ધ દ્વૈત તરીકે ઓળખવામાં આવ્યા. વૈષ્ણવવાદના સિદ્ધાંત આપ્યો. વૈષ્ણવવાદ કોને કહેવાય? જે વૈષ્ણવવાદ કરી રહ્યા હતા, જે વૈષ્ણવોને સમજીને આવતા રહ્યા, એમને સમજાવ્યું કે એક્ઝેક્ટલી છે શું વૈષ્ણવ, વૈષ્ણવ કોને કહેવાય, એની ક્વોલિટી કઈ, આ બધી બાબતનું ધ્યાન એમને આપ્યું. આ આચાર્ય છે. 9 એવા ઉપદેશ આપ્યા જેમાં ભગવાન કૃષ્ણ એ પરમ સર્વોચ્ચ વ્યક્તિત્વ છે એવું એમણે ત્યાં ઉલ્લેખ કર્યો. વાંચજો કોક વાર તો ખબર પડશે તમને, છે ને? ઈશ્વર અને જીવ, જળ, આમાં તફાવત છે. ઈશ્વરમાં અને આપણામાં ઘણો બધો તફાવત છે. એ આપણે L1 માં જાણીએ છીએ. માધવાચાર્ય દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થયું છે. તો આવા જે મહાન મહાન ઋષિઓ છે આપણા જીવનમાં બહુ મહત્વનો ફાળો આપે છે. આપણને ખબર નથી હોતી, આપણે જાણતા નથી હોતા. રામાનુજાચાર્ય, આ 4 સંપ્રદાયની વાત થઈ રહી છે, તો હવે આપણે આવીએ રામાનુજાચાર્ય. કોણ છે? કયો સંપ્રદાય? રામાનુજાચાર્ય એટલે હરે કૃષ્ણ. શ્રી જીવનમાં સંપ્રદાય. જાણીતું આપણે. બોલો માતાજી, હરે કૃષ્ણ. શ્રી સંપ્રદાય યાદ આવે છે કઈ? અદ્વૈતવાદને એમણે નસ્ત નાબૂદ કરેલો હતો, તો શ્રી સંપ્રદાય. તો અહીંયા પણ આપણે જ્યારે જોઈએ છે તો આપણે શું કરે છે? આપણે એ કહે છે કે ભગવાન કૃષ્ણ સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. શું કે છે? ભગવાન કૃષ્ણ જ સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. આ લગભગ 1000 વર્ષ પહેલા કાંચીપુરમના નજીક આવેલા ગામમાં એમનો જન્મ થયો હતો. એટલે કે આપણે જોઈએ તો આપણે આમને જો સમજવું હોય તો હૈદરાબાદ, હમણાં કુલાઈ મેંગ્લોરની યાત્રા કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો અમને, બધા સંન્યાસીઓની સેવા કરવાનો. તો ત્યારે એરપોર્ટ ઉપર ગયા હતા, તો ત્યારે જોયું હતું તો હૈદરાબાદમાં એમનું સ્ટેચ્યુ હતું રામાનુજાચાર્ય. ને આપણે તો ઘણા બધા સ્ટેચ્યુ જોઈએ મહાપુરુષોના, પણ જ્યારે આવી રીતે આપણે સ્ટેચ્યુ જોઈએ તો આપણને એવું લાગે મનમાં કે હા હજી ચાલી રહ્યું છે. નહીં તો બધા ભક્તિ માર્ગ તો લગભગ મૂકી જ દીધો છે ને? બધા લોકો ગોટાળે ચડી ગયા છે. પૈસા કમાઓ, પ્રોપર્ટી કમાઓ, છે ને, એન્જોય વાળી લાઈફ જીવો. પણ જ્યારે આપણે આવી રીતે સ્ટેચ્યુ જોઈએ તો આપણને વાસ્તવિકતાના દર્શન થઈ જાય છે કે નહીં, આપણે ખોટા માર્ગે જઈએ છીએ. આવા સ્ટેચ્યુઓ હોવા પણ જરૂરી છે. જ્યારે આપણે જોઈએ તો આપણને તરત ક્લિક થાય કે હા, આપણે ભગવદ્ ગીતાનો ક્લાસ કર્યો હતો, એમાં પ્રભુજી અથવા માતાજી દ્વારા આપણને જ્ઞાન આપવામાં આવેલું હતું કે આપણે કયા માર્ગ પર ચાલવાનું છે.
નહીં તો જો આપણે બીજા સ્ટેચ્યુ જોશું તો આપણે તો ભૌતિક જગતમાં જ ફસાયા કરવાના છીએ. એટલે આવું સમજવું જરૂરી છે. કેશવ સૌમ્યા એમના પિતાનું નામ હતું. માતાનું નામ એમના કાંતિમતી કેવું કઈક નામ હતું એમના માતાનું. મને એક્ઝેક્ટલી નથી ખબર એમના માતાનું નામ. કાંતિમતી કેવું કઈક નામ હતું, તમે સર્ચ કરી લેજો. કાંતિમતી એવું કઈક નામ હતું એમનું. ઠીક છે. પછી આપણા ભગવદ્ ગીતામાં એક શ્લોક આવે છે, અહમ બીજ પદ પિતા, છે ને, કે બીજ આપનાર પિતા હું છું. એમણે પણ એ જ સમજાવ્યું બધાને કે ભગવાન કૃષ્ણ એ સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. ચૈતન્ય મહાપ્રભુ આપણને બધાને ખબર છે. ક્યાં હતું ચૈતન્ય મહાપ્રભુ? ક્યાં આવેલા હતા? સચિવ માતાના ગર્ભમાંથી કયા સ્થાન પર? હરે કૃષ્ણ. માયાપુર. માયાપુર ગામ, વેસ્ટ બંગાળ. બંગાળ, માયાપુર, છે ને. ગૌર એવો વર્ણ અને આજે આપણને જે ઓળખ નિર્માણ મળી છે એમના દ્વારા મળે છે. હરે કૃષ્ણ મહામંત્ર જે આપણને મળ્યો છે એમના દ્વારા મળેલો છે. તો ચૈતન્ય મહાપ્રભુનું પણ ચૈતન્ય ચરિતામૃત છે એ આપણે વાંચવું જોઈએ. એના પણ રીડિંગના ક્લાસ ચાલે છે. એમાં આપણે જોડાશું તો આપણને જ્ઞાત થશે કે આપણે કોણ છીએ, આપણે શું કરવાનું છે અને ભક્તિ માર્ગમાં આપણે કેવી રીતે પોતાને ડેવલપ કરી શકીએ છીએ. આદિ શંકરાચાર્ય છે ને, એ પણ શું કે છે કે जिन्होंने भगवद गीता का थोड़ा सा भी अध्ययन भक्ति रूपी गंगाजल का कण भर भी पिया है, કે થોડુંક પણ જો ભગવદ ગીતાને સમજ્યું હોય અને થોડુંક પણ એને જીવનમાં ઉતાર્યું હોય તો શું થાય છે? ભગવાન કૃષ્ણ की एक बार भी समुचित प्रकार से पूजा की है, કે એકવાર પણ એમને જો ભગવાનને સમજી લીધું છે, એમની પૂજા કરતા થઈ ગયા છે, તો એમને યમની યાતના કોઈ દિવસે થતી નથી. એટલે કે યમરાજ કોઈ દિવસે એમને લેવા આવતા નથી. ક્યાં જાય છે? તો નારાયણના દૂત આવે છે લેવા. અને ક્યાં જાય છે? તો કે ગોલોક વૃંદાવન. આ આદિ શંકરાચાર્ય કહી રહ્યા છે. ભગવાન શ્રી રામ અને ભગવાન કૃષ્ણ આપણને બધાને ખબર છે મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે શ્રી રામજીને. અને પૂર્ણ પુરુષોત્તમ કોને કહેવાય છે? કે ભગવાન શ્રી કૃષ્ણને. કેમ? તો કે એનામાં પૂર્ણ કલા હતી, છે ને. અહીંયા આપણે કોઈ પણ શાસ્ત્રના અંતે જશું તો આપણને એ જ જ્ઞાત થવાનું છે કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ છે. ભગવાન કૃષ્ણનું જન્મ અને પ્રવૃત્તિઓ તેમની સર્વોપરિતા સાબિત કરવાની છે. આપણને બધાને ખબર છે એમની ઘણી બધી અસંખ્ય એવી લીલાઓ આપણને બધાને ખબર છે ને. આપણે ઘણા સમય તો ચર્ચા પણ કરતા હોઈએ છીએ આ બધી લીલાઓની. પણ ક્યારે થાય ચર્ચા? જ્યારે તમને ભક્તોનો સંગ મળે, જ્યારે તમે આ બધું જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય ત્યારે તમે સમજી શકો છો. અને ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે ને, જન્મ કર્મ ચ મે દિવ્યમ યો વેત્તિ તત્વતઃ. શું કે છે કે અસંખ્ય લોકો પ્રયત્ન કરે છે, અસંખ્ય લોકો, પણ સમજી કોઈ એક જ શકે છે. કોણ સમજી શકે છે? તો કે જે આ જ્ઞાન સમજી જાય છે. આ જે પ્રકૃતિ 3 ગુણો છે, આ 3 ગુણોને જે સમજી જાય છે, જે મને સમજી જાય છે, એને શું થાય છે? તો કે ત્યક્તા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. ફરી પાછો જન્મ લેવો પડતો નથી. ક્યાં જાય છે? મારા ધામમાં આવે છે. કે જે મનુષ્ય મારા આ પ્રાગટ્યતા કર્મના દિવ્ય પ્રકૃતિને જાણે છે, એટલે શું કે આ જે 3 ગુણો છે એને જાણે છે, ભગવાનનું સર્વોચ્ચ વ્યક્તિત્વ, જે ભગવાનને આરાધના કરે છે, ભગવાનના શરણમાં રહે છે, એને કોઈ દિવસે પાછું જન્મ લેવો પડતો નથી. કેમ જન્મ નથી મળતો? તો કે સીધો ગોલોક વૃંદાવન જાય છે. અને એ કેવું છે? શાશ્વત ધામ છે. ત્યાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ નથી. આપણે લેવલ 1 માં શીખી ગયા છે. તો ભગવાને આ ખૂબ સરસ રીતે આપણને દિવ્ય જ્ઞાનમાં જ્ઞાન આપે છે 9મા શ્લોકમાં, કે જન્મ કર્મ ચ મે દિવ્યમ યો વેત્તિ તત્વતઃ. ઘણા બધા જન્મ થઈ ગયા પછી આપણને આ જ્ઞાત થાય છે કે આપણે કોણ છીએ. આપણે આનાથી પાછળ પણ ઘણા બધા જન્મ થયા હશે, આપણને જ્ઞાત નહીં હોય. ત્યાં આપણી ભક્તિ અધૂરી રહી ગઈ હશે, ત્યાંથી હવે આગળ કન્ટિન્યુ થઈ રહી છે. અને આપણે એટલા બધા લાભ લઈ રહ્યા છીએ, આપણે એમ કહીએ કે આપણે એટલા બધા ભાગ્યશાળી છીએ કે હજારો કરોડો લોકો હોવા છતાં પણ આપણને એની માટે સિલેક્શન થયું છે કે આપણે પાછલા જન્મમાં રહેલી ભક્તિ હવે આપણે આગળ કરી રહ્યા છીએ. હવે અહીંયા પણ જે આપણી ભક્તિ જો વચ્ચે છૂટી ગઈ તો હજી એક જન્મ થશે અને ત્યાં આપણને ભક્તિ મળશે. ધીરે ધીરે કરીને જ્યારે આપણી શુદ્ધતા થશે ત્યારે આપણે ગોલોક વૃંદાવન જશું. તો આપણે એટલી બધી રાહ જોવા કરતા આપણે અત્યારે જે સમય મળ્યો છે એને આપણે હિતમાં લઈ અને આપણે માર્ગ પર ચાલવું જોઈએ. તો થઈ શકે કે આપણી ભક્તિ વધારે આપણે કરીએ અને આપણામાં વધારે શુદ્ધતા આવે તો ફરી આપણને જન્મ લેવો ન પડે. જેમ ભગવાન અહીંયા કીધું છે
કે જે મારા પ્રાગટ્ય અને કર્મોના દિવ્ય પ્રકૃતિને જાણી લે છે, ભૌતિક જગત આધ્યાત્મિક જગતનું જેને જ્ઞાન થઈ જાય છે, હું કોણ છું, માયાદેવી કોણ છે અને તમે કોણ છો એ જેને જ્ઞાન થઈ જાય છે, એ હંમેશા શું કરે છે? મારા શરણમાં આવે છે. અને જ્યારે મારા શરણમાં આવે છે તો એ શરીર તજ્યા પછી, એટલે અત્યારે જે એને શરીર પ્રાપ્ત થયું છે એ તજ્યા પછી ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેવાનો નથી. એટલે બ્રહ્માજીની પણ ઉપરની પોસ્ટ મળવાની વાત થઈ રહી છે. આ બ્રહ્માજી પણ એમને પણ સમય નિશ્ચિત છે, આપણે જોયેલું હતું છે ને, તો એમનેથી પણ આગળની વાત છે. જો અહીંયા ભગવાનની ઘણી બધી એવી લીલાઓ છે. ભગવાને બાળ સ્વરૂપે જ એમના માતાને એમના મુખની અંદર સમગ્ર બ્રહ્માંડનું દર્શન કરાવી દીધું હતું અને પછી 1 સેકન્ડમાં બધું ભૂલાવી પણ દીધું હતું. ભગવાન કહે છે ને, યાદ શક્તિ પણ મારા લીધે આવે છે અને વિસ્મરણ પણ હું જ કરાવું છું. એનું આ ઉત્તમ ઉદાહરણ છે અને ભગવાનની લીલાનું આ ઉત્તમ ઉદાહરણ છે. ભગવદ્ ગીતા જ્યારે આપણે સમજીએ તો એનો સાર શું કહે છે ભગવાન? અહીંયા ભગવાન કહે છે, ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ. સર્વલોક જેટલા પણ લોક છે, આ બધા લોક, એ બધાનો ભોક્તારામ કોણ છે? તો કે હું. યજ્ઞ હોય, તપ હોય છે ને, સર્વલોક જે દેવી દેવતા સમગ્ર ગ્રહો, આ બધાને ભોગતા કોણ છે? કે ભગવાન કહે છે હું છું. મને સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાનો પરમ ભોગતા, સમસ્ત ગ્રહો તથા દેવો, પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર. આપણે આજ નથી સમજી શકતા કે ભગવાન પોતે કહી રહ્યા છે કે હું તમારો મિત્ર પણ છું. તું માનતો સહી, તું માનીશ તો હું તને બતાડીશ કે હું તારો ફ્રેન્ડ પણ છું. અર્જુનજીને આપણને ખબર છે કે અર્જુનજીને કેટલું સરળતાની સાથે આખું જ્ઞાન આપી દીધું એમણે, છે ને. હતા ક્યાં ઉભા? કુરુક્ષેત્રના યુદ્ધના મેદાન ઉપર. આપણને કોઈ લડાઈ માટે બોલાવે અને આપણે જો ઉભા હોઈએ, આપણને ખબર હોય સામેવાળાને હવે આપણે મારવાનો છે, ત્યાં આપણને જો કોઈ આપણને આવી રીતે જ્ઞાન આપે તો આપણે શું કહીએ? ભાઈ ખમ, મારે પેલા હું આવ્યો છે નહીં માટે છું, મને એ તો કરવા દે, તું મને ક્યાં બધું એમ કરે છે ને. આપણે શું કામ? કારણ આપણામાં એ ક્વોલિટી જ નથી. તો એ ક્વોલિટી બિલ્ડ કરવી પડે આપણને. કેવી રીતે થાય? જ્યારે આપણે આ શ્લોક સમજીએ કે સમસ્ત ગ્રહો, સમસ્ત યજ્ઞોના તપશ્ચર્યાના પરમ ભોક્તા પરમેશ્વર શ્રી કૃષ્ણ છે. અને જ્યારે આપણે આ જાણીએ છીએ ત્યારે આપણને ખબર પડે કે જીવોના હિત કરતા શુભેચ્છક મિત્ર છે. કારણ કે હૃદયના અંદર રહીને એ કન્ટિન્યુઅસ આપણને હિન્ટ આપે છે કે આ ખોટું છે, આ સારું છે, આ કરવાનું છે, આ નથી કરવાનું. એ આપણને જ્ઞાન કોણ આપે છે? ભગવાન આપે છે. નહીં તો વિચાર કરજો, અત્યારે આપણે બધા 8 વાગ્યાથી જોડાણા છીએ. આજ સમય, હરે કૃષ્ણ, આજ સમય બીજા લોકોને પણ મળેલો છે. એ લોકો ભૌતિક જગતના સુખ સુવિધાઓમાં એ વ્યતીત કરે છે અને આપણે લોકો જે અહીંયા અત્યારે અવેલેબલ છે, આપણે શું કરીએ છીએ? ભગવાનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, ભક્તિ માર્ગ પર આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ જ્યારે આપણે જાણીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે ભગવાન અહીંયા કહે છે કે જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર છે ને. તો એટલા માટે આવી ભાવનામાં જો ઓતપ્રોત થયેલો મનુષ્ય હોય તો એ સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. એને ચિંતા કરવાની જરૂરત નથી, એને શાંતિની અનુભૂતિ થશે. બહુને તેન કિમ જ્ઞાતેન તવાર્જુન. હા, આ બી એક બહુ મહત્વનો શ્લોક છે. હું તો મારા એક અંશ માત્રથી આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને કે છે ધારણ કરું છું. ભગવાને એમનો ખાલી એક કહે ને, એક અંશ, એક જ અંશ છે ખાલી આ સમગ્ર બ્રહ્માંડ જે આપણે જોઈએ છે ને. ઇન્ડિયાથી ફોરેન જઈએ, ફોરેન થી ઇન્ડિયા આવીએ, યુરોપ, આ તે બધું જોઈએ છે, ગ્રહ નક્ષત્ર, આ તો ભગવાનનો એક અંશ છે ને. જ્યારે ભગવાને વિરાટ સ્વરૂપના દર્શન કરાવી દીધા ત્યારે ખબર પડી કે આ બધું કેવી રીતે છે. તો આ સમજવું જરૂરી છે. ભગવાનનો ખાલી એક અંશ છે અને આપણે એના ભક્ત છીએ. આપણને ગર્વ હોવો જોઈએ કે આપણે એ તુલનામાં આવી રહ્યા છીએ, કે આપણે એના ભક્ત છીએ. કૃષ્ણ વિષ્ણુનો અવતાર છે. આપણને એમ કન્ફ્યુઝન થાય કે વિષ્ણુ કૃષ્ણ, કૃષ્ણ વિષ્ણુ, શું લાગે છે તમને? હરે કૃષ્ણ, કોણ કોણ મેન આમાંથી? આમ થાય ને કે વિષ્ણુ મેન કે કૃષ્ણ મેન? કૃષ્ણ ભગવાન. શું કામ? કૃષ્ણ ભગવાન મેન છે, શું કામ? કેમ કે સૃષ્ટિનું સર્જન એને કરેલું છે અને સૃષ્ટિનું સર્જન કર્યું છે. પરંતુ આપણે જ્યારે ભગવદ્ ગીતા સમજીએ છીએ તો ભગવદ્ ગીતામાં જ્યારે વિરાટ સ્વરૂપના દર્શન કરાવે છે ત્યારે અર્જુનજી એમને કહે છે કે મને એ સ્વરૂપના દર્શન કરાવો. કયા? દ્વિભૂત સ્વરૂપના. ત્યારે ખબર પડે છે કે કૃષ્ણ મેન છે ને. અને
અને પછી ફરી પાછું મૂળ સ્વરૂપમાં આવવાની આરાધના કરે છે. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું કે અર્જુને આ પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણે તેમનું સાચું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને છેવટે પોતાનું દ્વિભુજ રૂપ દર્શાવી ભયત્રસ્ત અર્જુનને ઉત્સાહિત કર્યો. તો આ જે દર્શન કરાવ્યા ને એ મહત્વના છે. એનાથી આપણને ખબર પડી જાય છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કોણ છે. અને અહીંયા કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કહી રહ્યા છે કે હે અર્જુન, તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છે ને એના દર્શન તો અતિ દુર્લભ છે. હું કોઈને એના દર્શન પણ નથી થવા દેતો. દેવો પણ આ અતિ પ્રિય રૂપના દર્શન કરવાનો અવસર સદૈવ શોધતા રહે છે. એ દર્શન મેં તને કરાવી દીધા. શું કામ? તો તું મારો શુદ્ધ ભક્ત છે અને મારો મિત્ર છે. ક્યારે શુદ્ધતા હોય ને ત્યારે. આપણે હજી સુધી એ ક્વોલિટીમાં આવ્યા જ નથી એટલે આપણને નથી સમજાતો. ભીષ્મદેવની પણ અહીંયા જયારે વાત થાય તો આપણને ખબર છે જ્યારે બાણોની શૈયા ઉપર હતા તો ભગવાને પછી એમને કીધેલો કે જ્ઞાન આપો. ત્યારે જ્ઞાનમાં શું આપી રહ્યા હતા? શું જ્ઞાન આપી રહ્યા હતા? ભાગવતમમાં ઉલ્લેખ છે ને, પહેલા જ કેન્ટોની અંદર ઉલ્લેખ છે. શું આપી રહ્યા હતા? કે મૂળ કોણ છે? તો કે કૃષ્ણ છે. એ જ અહીંયા કહી રહ્યા હતા. અને જ્ઞાન આપી રહ્યા હતા કોને? તો કે પાંડવોને. અને સામે કોણ બેસેલા દેખાય છે આપણને? સ્વયં નારાયણ ઉપસ્થિત છે ને. તો વિચાર કરજો આપણે કોના ભક્ત છીએ. એટલે આ બધું બહુ મહત્વનું છે જીવનમાં. આગળ વધીએ તો શ્રીમદ ભાગવતમ કેન્ટો 1 9મો અધ્યાય 18મા શ્લોકમાં કહે છે કે નારાયણને શિવ, બ્રહ્મા, ઇન્દ્ર અને અન્ય સ્ત્રોત તરીકે સ્થાપિત કર્યા પછી આપણે જોઈ શકીએ કે શ્રી કૃષ્ણ કેવી રીતે મૂળ નારાયણ છે. ભગવાન શ્રી કૃષ્ણ જેમનો પાર પામી શકાય નહીં તેવા આદિ પરમેશ્વર સિવાય બીજું કોઈ નથી. તેઓ પરમ ભોગતા આદિ નારાયણ છે, પરંતુ તેઓ વૃષ્ણિ પરિવારમાં આપણામાંના એક હોય તેવી રીતે વિચારે છે અને તેઓ પોતાની સ્વસર્જિત શક્તિથી આપણને મોહ પમાડે છે. એટલે ભગવાન અહીંયા આપણને ઓપોર્ચ્યુનિટી પણ આપે છે. અને જો આપણે એવી રીતે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ કે મને આ બધામાં નથી પડવું, તો આપણને મોહિત પણ કરી નાખે છે. તારે નથી ઈચ્છા, વાંધો નહીં, તારે ત્યાં જ રહેવું છે તો ત્યારે. એટલે તો ભગવાને આપણને ઓપોર્ચ્યુનિટી આપી ને કે અંત સમયમાં તું જે સ્મરણ કરીશ એવું તને આગળનું યોનિ પ્રાપ્ત થશે. તો ભગવાનને જે અહીંયા આપ્યું ને, ભગવાન બહુ દયાળુ છે કે આપણે ભગવાનને કહે છે ભગવાન મને આ અપાવી દો ને, ઓકે. આપણે કહીશું ભગવાન નહીં, મને તમારું સાનિધ્ય જોઈએ છે, ઓકે, આવી જા મારી પાસે. તરત જ્ઞાન મળવાનું ચાલુ થશે. આપણા ઉપર ડિપેન્ડ છે આપણે કયા રસ્તા પર જવું છે. ભગવાન તો અસંખ્ય રસ્તાઓ ખોલીને રાખ્યા છે. તારે આ રસ્તે જવું છે, એક વાર બે વાર સમજાવશે, પછી આપણે જીત કરશું ને જવું છે, જા, વાંધો નહીં. તો આ મહત્વનું છે કે આપણે પોતાને ઓળખવાનું છે કે આપણે ભગવાનના સનાતન અંશ છીએ, તો આપણે ભગવાનના સાનિધ્યમાં રહેવું જરૂરી છે. 11.54માં પણ કહે છે હે અર્જુન, માત્ર અને માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે કે જે રૂપમાં હું તારી સામે ઊભો છું, અને એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. કેવળ આ જ રીતે તું મારા વિશેના જ્ઞાનના રહસ્યોને પામી શકીશ. ત્યારે આપણે એ ગોલ, આપણું જે એમ છે એ આપણો ક્લિયર હોય. શું? તો કે અનન્ય ભક્તિ. જ્યારે પણ સમય મળે ભક્તિમાં સ્વીકારવાનો છે. મંગળા આરતી થઈ, જપા સેશન થયા, ભાગવતમના ક્લાસ થયા, કોઈને કોઈ ક્લાસમાં જોઈન્ટ થઈ જવાનું છે. ક્લાસ નથી ચાલી રહ્યો એવો સમય છે, બપોરનો સમય છે, ક્લાસ નથી, રીડિંગ કરી લ્યો, માળા કરી લ્યો, એક્સ્ટ્રા શુદ્ધતા આવશે, જ્ઞાન વધશે. અહીંયા ફરીથી ભગવાન કહે છે 7.7 ખૂબ સરસ શ્લોક છે. મત પરતરમ નાન્ય કિંચિદસ્તિ ધનંજય મહી સર્વ ઇદમ પ્રોત્ર સૂત્રમણિ ગણિવ. કે એક મોતીની માળા જે છે એને જેવી રીતે હું પરોવેલું હોય છે તો અંદરનો દોરો દેખાય છે કે નથી દેખાતો, એવી જ રીતે સમગ્ર બ્રહ્માંડને એમણે એમના આધારે પકડીને રાખેલું છે. એ તો વિચાર કરજો, પૃથ્વી તો હવામાં છે, ગ્રહ નક્ષત્ર મંડળ બધું હવામાં છે, એને તો કોઈ નીચેથી સપોર્ટ નથી, તો એ છે શેના ઉપર? તો ભગવાન કે છે જે માળા ગૂંથાયેલી હોય દોરાના અંદર, તો એ દોરો નથી દેખાતો, એવી રીતે કઈક છે આ. હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી. ભગવાન આ ક્લિયર કરે છે કે કોઈ એવું તત્વ નથી જે મારાથી શ્રેષ્ઠ હોય. જેવી રીતે મોતી દોરામાં ગૂંથેલાયેલા રહે છે એવી જ રીતે સર્વકાય મારા આધારે રહેલું છે. ભગવાન કે છે મારા આધારે બધું રહેલું છે. હું જ પરમ લક્ષ્ય, પાલન કરતા, સ્વામી, સાક્ષી, ધામ, આશ્રય સ્થાન તથા અત્યંત પ્રિય મિત્ર છું. હું જ સર્જન તથા પ્રલય, સર્વનો આધાર, આશ્રય તથા અવિનાશી બીજ છું.
ભગવાન 9.18 માં આપણને ફરીથી યાદ અપાવે છે કે તું એ જાણ કે હું કોણ છું. તું જ્યારે મને જાણીશ તો તું મારી પાસે આવી શકીશ, અન્યથા તું ભટકી જઈશ. તો એ અહીંયા સમજાવે છે, જે કોઈ મનુષ્ય સંશયરહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે બધું જાણનારો છે. માટે હે ભરત પુત્ર, તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. આપણે ભક્તિ માર્ગમાં ક્યારે આગળ વધીએ? જ્યારે આપણને જ્ઞાન હોય છે ને, આપણે એને માનીએ, સમજીએ, જીવનમાં ઉતારીએ તો આપણે ધીરે ધીરે એ તરફ આગળ વધી શકીએ છીએ. નહીં તો આપણે તો રોજ સવારે ઉઠીને મંગળ આરતી અટેન્ડ કરશું, કોઈ લાભ નહીં થાય. ભાવ નથી ને, ઈચ્છા નથી. એટલે ઈચ્છાની સાથે આપણે જ્યારે માળા પણ કરતા હોય તો ઘણા બધાને એમ થાય કે 16 માળા કરવાની છે. જે લોકો દીક્ષિત છે એ લોકો 16 માળા કરે છે, પણ જે નવા છે એ લોકોને એવું થાય 16 માળા થતી હશે. અરે એક માળા તો વ્યવસ્થિત કરો, 16 માળા નહીં. લોકો 32 માળા પણ કરતા થઈ ગયા છે, 64 માળા. કાલે તો મેં જોયું 93 કે કઈક માળા હતી. જપાનું ગ્રુપ છે એમાં જોયું હતું. વિચાર કરો તમે, પોસિબલ છે. અંદરથી વ્યક્ત થવું જોઈએ, ઈચ્છા થવી જોઈએ, છે ને. તો આ બધું બહુ મહત્વનું છે. વેદોનો સાર શું છે? વેદોનો સાર જ એ છે કે ભગવાન કૃષ્ણ સર્વોચ્ચ વ્યક્તિત્વ છે અને એમને સમજવું. હું દરેક જીવના હૃદયમાં રહેલો છું, શિરોદક્ષાય વિષ્ણુ તરીકે, અને મારાથી સ્મૃતિ જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે. સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. નિસંદેહ હું જ વેદાંતનું સંકલન કરતા છું અને સર્વ વેદોનો જ્ઞાતા પણ હું છું. જ્યારે આપણે કયા પણ વેદ ઉપનિષદ જ્યારે આપણે વાંચીએ તો આપણને એક જ જ્ઞાન થાય છે. અત્યારે આપણે એના ઉદાહરણ જોઈ લીધા કે બધા જ્યારે પોઈન્ટ આપણે જોયા તો ખબર પડી કે સર્વોચ્ચ વ્યક્તિત્વ કોણ છે? બધા કહે છે કૃષ્ણ. અમે પણ એની જ સેવા કરીએ છીએ, અમે પણ એનું જ સ્મરણ કરીએ છીએ. તો જ્યારે આપણને આ જ્ઞાન થાય તો આપણે તો વૈષ્ણવ છીએ, તો આપણે તો સ્વીકાર કરવું જ જોઈએ. ગોપાલ તાપની ઉપનિષદ 1.24 અથર્વવેદમાં આવે છે, સમગ્ર વૈદિક સાહિત્ય સ્વીકાર કરે છે કે કૃષ્ણ જ બ્રહ્માજી, શિવજી તથા અન્ય બધા દેવોના સ્ત્રોત છે. બ્રહ્માજી ક્યાંથી આવ્યા? વિષ્ણુના નાભિ કમળમાંથી બ્રહ્માજી. અને શિવજીને પણ શું કામ? તો શિવ અને શક્તિ. જ્યારે આપણે જોયું ગોલોક ચાર્ટ તો આપણને ખબર પડી કે ભૌતિક જગતનું સર્જન થયું તો એને ચલાવવા માટે શિવ અને શક્તિ એમની જરૂરત પડી, તો એમને એ ડિપાર્ટમેન્ટ સોંપવામાં આવેલો છે. જેમ બ્રહ્માજીને 14 લોક સોંપવામાં આવે એમ શિવજીને પણ અમુક બાબત સોંપવામાં આવ્યું છે. ગ્રહ નક્ષત્રને પણ કંઈક ને કંઈક સોંપવામાં આવ્યું છે. ઇન્દ્રજીને પણ કંઈક ને કંઈક સોંપવામાં આવ્યું છે. ઇન્દ્રજી એ દેવી દેવતાઓના રાજા છે, ઇન્દ્ર, તો એમને પણ કંઈક ને કંઈક સોંપવામાં આવ્યું છે. તો બધાને ડિપાર્ટમેન્ટ આપવામાં આવેલા છે. આપણે આને એક ઉદાહરણ સાથે સમજ્યું હતું કે પ્રધાનમંત્રી છે ને, તો પ્રધાનમંત્રી જે છે એ શું કરે છે? અલગ અલગ સ્ટેટની અંદર અલગ અલગ મુખ્યમંત્રી સીએમ બનાવીને આપી દે છે. પછી એ લોકો એ બધા ડિપાર્ટમેન્ટો સંભાળે. એમાં પછી પાછા નીચે ડિપાર્ટમેન્ટો હોય, તો એ ડિપાર્ટમેન્ટો દ્વારા આપણને ખબર પડે કે કોણ શું સંભાળેલું છે. બસ ભગવાન કૃષ્ણ પણ એવી જ રીતે કંઈક બતાડેલું છે. યો બ્રાહ્મણ વિદધાતિ પૂર્વયોમ વે વૈદાંશ્ચ ગાપયતિ સ્મ કૃષ્ણ. પ્રારંભમાં કૃષ્ણએ બ્રહ્માને વેદોનું જ્ઞાન આપ્યું હતું. જ્યારે બ્રહ્માજીને ખબર નહોતી કે એમનો જન્મ શું કામ થયો છે, તો એમને જ્ઞાન આપ્યું આ બધું વેદોનું, અને એમના પછી ભૂતકાળમાં વૈદિક જ્ઞાનનો પ્રસાર કર્યો હતો. એમને પછી ધીરે ધીરે આ જ્ઞાન બીજાને વહેંચ્યું હતું. નારાયણ ઉપનિષદ 1માં કહી રહ્યા છે કે પરમેશ્વર નારાયણે જીવોનું સર્જન કરવાની ઈચ્છા કરી. ઉપનિષદમાં પણ કહ્યું છે કે નારાયણાત બ્રહ્મા જાયતે, નારાયણાત પ્રજાપતિ, પ્રજાયતે નારાયણાત ઇન્દ્રો જાયતે, નારાયણાત અષ્ટો વસવો જાયતે, નારાયણ એકાદશ રુદ્ર જાયતે, નારાયણાત દ્વાદશાદિત્યા. આ જ્યારે અહીંયા જે ઉલ્લેખ છે, આ જો કોઈ સૂર્ય આદિત્ય હૃદય સ્તોત્ર જે છે, તમે જ્યારે એ પણ વાંચશો ને એમાં પણ આવી રીતે ઉલ્લેખ છે. સૂર્યજીનું આદિત્ય હૃદય સ્તોત્ર છે, જ્યારે તમે વાંચશો તો એમાં પણ આવી જ રીતે ઉલ્લેખ છે. તો આ સમજવું જરૂરી છે. અને 10મા અને 11મા અધ્યાયમાં ભગવાન કહે છે ને સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ જ હું છું, અને જ્યારે કહે છે કે આગળ જઈને કે સૂર્ય જે છે એનું તેજ પણ હું જ છું. તો આ બધું સમજવું જરૂરી છે. વરા પુરાણમાં પણ કહે છે નારાયણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને તેમનાથી બ્રહ્માજી ઉત્પત્તિ થયા છે, પછી બ્રહ્માજીથી શિવજી ઉત્પન્ન થયા. ભગવાન કૃષ્ણ સમગ્ર સૃષ્ટિના સ્ત્રોત છે અને સર્વ કારણોના સમર્થ કારણરૂપ છે. તેઓ કહે છે બધું જ મારામાંથી ઉત્પન્ન થયું છે, તેથી હું સર્વનું મૂળ કારણ છું. બધી જ વસ્તુ મારે આધીન છે, મારાથી ઉપર કોઈ નથી. બધું મારા આધીન છે, મારાથી ઉપર કોઈ નથી. ભગવાન કહી રહ્યા છે ને, તો આ સમજવું જરૂરી છે. 64 ગુણો
આપણને ખબર છે બ્રહ્માજી પાસે 50 હતા, ભગવાન શિવ પાસે 55, ભગવાન વિષ્ણુ પાસે 60 અને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે એટલે ભગવાન કૃષ્ણ એમની પાસે 64 કલાઓ છે, 64 ગુણો. તો પૂર્ણતાની સાથે છે. લીલાવારીથી આપણને ખબર છે અદ્ભુત મનોરંજન, કૃષ્ણજીના 4 વિશિષ્ટ ગુણો છે. કેવું મનોરંજન કરાવતા બધા એમના ફ્રેન્ડ સર્કલને છે ને. પછી લીલા, ઘણી બધી લીલાઓ આપણને ખબર છે. આગળ વધીએ તો ભક્ત માધુર્ય છે ને, કે બધા ભક્તોને સાથે રાખીને કેવી બધી લીલાઓ કરેલી હતી. જ્યારે બ્રહ્માજીનું અહંકાર ઉતારવું હતું ત્યારે પણ આવી લીલાઓ કરેલી હતી. અને વાંસળી વગાડીને સૌને આકર્ષિત કરે છે, જેને વેણુ માધુર્ય કહેવામાં આવે છે. તો કૃષ્ણજી એ અસાધારણ સુંદરતા, રૂપ અને માધુર્ય બધું જ એમનામાં છે. એટલે કે ભગવાન કૃષ્ણ એ પરમ વ્યક્તિત્વ છે, સર્વોચ્ચ વ્યક્તિત્વ છે, પરમ ભોગતા છે. ભગવાન કહે છે ને, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મહાસુચ. કે તને કાંઈ જ સમજાય ને તો તું મારી આગળ આવી જા, બધા ધર્મોનો ત્યાગ કરી દે. શું થશે? તારામાં શુદ્ધતા આવશે અને તારા બધા દુઃખોમાંથી હું તને એમાંથી મુક્તિ અપાવીશ, મોક્ષ અપાવીશ. તો એ બહુ મહત્વનું છે. કૃષ્ણ માનવ સ્વરૂપમાં દેખાય છે, તેમ છતાં તેમનો સ્વભાવ દિવ્ય છે. બધા દેવતાઓ કૃષ્ણના આધીન છે, અધિકારી છે. આપણે જાણ્યું કૃષ્ણ પાસે 6 ઐશ્વર્ય પૂર્ણ માત્રામાં છે અને કૃષ્ણના ભક્તો હંમેશા કૃષ્ણ દ્વારા રક્ષાયેલા હોય છે. ભગવાને કીધું ને, ત્રાયતે મહતો ભયાત. એટલે અહીંયા આપણે એ સમજવું જરૂરી છે. આગળ વધીએ તો કૃષ્ણનો જન્મ અને કર્મ એ દિવ્ય છે. જન્મ કર્મ ચ મે દિવ્યમ યો વેત્તિ તત્વત. ભગવાન કૃષ્ણમાં 4 ગુણો છે જે વિષ્ણુમાં ગેરહાજર છે, એટલે તો 64 કલાઓ છે. ભગવાન કૃષ્ણ બધા અવતારના મૂળ છે. ભગવાને કીધું ને ભાગવતમમાં, એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તો ભગવાન કૃષ્ણ બધા અવતારના મૂળ છે. ભગવાન કૃષ્ણ ભગવાનનું સર્વોપરી વ્યક્તિત્વ છે. ભગવાન કે છે ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ. તો અહીંયા આપણે સમય થયો છે, તો આપણે અધ્યાયની શરૂઆત આવતીકાલથી કરીશું અને અહીંયા આપણે વિરામ આપીએ. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યું એટલે તમારા બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે આપણે વિરામ કરીએ છીએ. અહીંયા વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે હરે. કૃષ્ણ સર્વને. કોઈ લેફ્ટ થવાનું નથી. આપણે